नमस्कार भक्तों, आपका स्वागत है सर्व भक्ति वाइब्स चैनल पर। आज हम बात करेंगे संपूर्ण सुंदरकांड पाठ की, वो भी गुजराती में। तो चलिए शुरू करते हैं सुंदरकांड पाठ। श्री गणेशाय नमः। श्री जानकी वल्लभो विजयते। श्री रामचरित मानस पंचम सोपान सुंदरकांड प्रारंभ। શાંત સ્વભાવવાળા અવિનાશી ત્રિગુણાત્મિકતા પરમાત્માના પરે હોવાથી કાયમ સર્વ કાર્યોમાં નિર્લિપ્ત રહી પાપરહિત મુક્તિની મૂર્તિ શાંતિ આપવાવાળા શાસ્ત્ર આદિમાં વર્ણિત રહસ્ય વિદ્યા વગેરે જાણવા લાયક સર્વત્ર વિરાજમાન બ્રહ્મા દેવોના પણ ઉપાસ્ય અને માર્ગદર્શક પોતાની લીલાથી નિર્મિત માનવ રૂપમાં દશરથને ત્યાં અવતરિત થઈ સગુણ રૂપમાં દેખાવાવાળા માનવ રૂપમાં દેખાવાવાળા સમસ્ત પાપોને દૂર કરવાવાળા અને વિશ્વના ઈશ્વર શ્રી રામને પ્રાર્થના કરું છું। હે રઘુકુળપતિ, હું સાચા હૃદયથી વંદના કરું છું। આપથી છુપાયેલું પણ શું છે? આપ પ્રાણી માત્રના હૃદયમાં વિરાજમાન રહી મને હવે કંઈ પણ વધારે મેળવવાની ઈચ્છા રહી નથી। હે રઘુકુળપતિ શ્રી રામ, મને પોતાના ચરણોની અનન્ય ભક્તિ પ્રદાન કરો, તેમજ મારા મનને કામ ક્રોધ દ્વેષ આદિ દોષોથી મુક્ત કરી હે અતુલિત બલધામ કરો। અપરિમિત શક્તિના માલિક પર્વત સમાન આભાયુક્ત શરીર ધરાવવાવાળા દાનવનું દમન કરવાવાળા પરમાત્મા તત્વનું રહસ્ય જાણવાવાળા ગુણોના ભંડાર વાનર જાતિના સંરક્ષક શ્રી રામચંદ્રજીના પરમ પ્રિય ભક્ત વાયુપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું। જામવંતજીના વચન સાંભળી હનુમાનજીને ઘણી પ્રસન્નતા થઈ। હનુમાનજીએ બધું કહ્યું। હે ભ્રાતા, તમે દુઃખ સહન કરી અને કંદમૂળ ફળ વગેરે ખાઈ મારા આવવાની રાહ જોજો, જ્યાં સુધી હું સીતાજીની ભાળ મેળવી પાછો ન આવી જાઉં। આમ કહી સમગ્ર વાનર અને રીછોને માથું નમાવીને શ્રી રામચંદ્રજીનું હૃદયમાં ધ્યાન કરી હનુમાનજીએ લંકા તરફ પ્રયાણ કર્યું। સાગરના કાંઠે એક સુંદર પર્વત હતો, તેની ટોચ ઉપર ચઢી ગયા તથા ભગવાન શ્રી રઘુકુળ નંદનને યાદ કરી અત્યંત શક્તિશાળી હનુમાનજીએ પર્વતની ટોચ ઉપર એટલા જોરથી પગ મૂક્યો કે તે તત્કાળ પાતાળમાં ઘૂસી ગયો। જે રીતે પરમાત્મા શ્રી રામનું અચૂક બાણ ચાલે છે, પવન વેગે હનુમાનજી ઉડવા લાગ્યા। સાગરે મૈનાક પર્વતને કહ્યું કે તમે તેમનો થાક દૂર કરવા માટે સમુદ્ર તળથી ઉપર આવી જાઓ, જેનાથી તેઓ તમારા ઉપર થોડોક વિશ્રામ કરી શકે। હનુમાનજીએ મૈનાક પર્વતનો આગ્રહ સ્વીકાર કરતા તેને હાથથી સ્પર્શ કર્યો અને બોલ્યા, હે ભ્રાતા, શ્રી રામે જે કાર્ય માટે મને મોકલ્યો છે એ કાર્યને પૂરું કર્યા વગર હું આરામ કઈ રીતે કરી શકું? દેવતાઓએ પવનપુત્ર હનુમાનજીને લંકા તરફ જાતા જોયા, ત્યારે તેઓ તેમની શક્તિ અને બુદ્ધિનું માપ લેવા માટે દેવોએ નાગમાતા સુરસાને મોકલ્યા। સુરસાએ હનુમાનજીને રોક્યા અને કહ્યું, આજે દેવતાઓએ તમને આ તરફ મોકલી મારા માટે ભોજન મોકલી આપ્યું છે। ત્યારે હનુમાનજીએ કહ્યું, હું શ્રી રામજીનું કાર્ય કરી પાછો આવી જાઉં અને ભગવાનને એની ખબર સંભળાવી દઉં, પછી હે માતા, હું તમારા મુખમાં પ્રવેશ કરી તમારું ભોજન બની જઈશ। અત્યારે મને જવા દો। હનુમાનજીએ સુરસાને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ સુરસાએ તેમને આગળ વધવા દીધા નહીં। ત્યારે હનુમાનજીએ કહ્યું, તમે હવે મને ગળી જ જાઓ। સુરસાએ 1 યોજન મુખ પહોળું કર્યું। હનુમાનજીએ પોતાના શરીરને 2 ગણું વધારી દીધું। આમ સુરસાએ તેનું મોઢું 16 યોજન કર્યું, તો હનુમાનજી પણ તેનાથી બમણા આકારના થઈ ગયા। આ રીતે સુરસા મુખ જેમ જેમ ફેલાવતી ગઈ, હનુમાનજી પણ બમણા આકારમાં વધતા ગયા। સુરસાએ મુખ 100 યોજન જેટલું પહોળું કર્યું, ત્યારે હનુમાનજીએ ખૂબ જ સૂક્ષ્મ રૂપ ધારણ કરી સુરસાના મુખમાં પ્રવેશ કરી બહાર આવી ગયા અને મસ્તક નમાવીને જવા માટે અનુમતિ માગી। ત્યારે સુરસાએ કહ્યું, તમારી બુદ્ધિ અને સામર્થ્યની પરીક્ષા લેવા માટે દેવતાઓએ મને અહીં મોકલી હતી। તમે નિશ્ચિત રૂપથી શ્રીરામના સર્વ કાર્ય કરશો, કારણ કે તમે બળ અને બુદ્ધિના સાગર છો। આવા આશીર્વાદ આપી સુરસા જતી રહી અને હનુમાનજી પણ પ્રસન્ન થઈ લંકા તરફ આગળ વધ્યા।
સાગરમાં એક રાક્ષસી રહેતી હતી, જે પોતાની માયાના પ્રભાવથી આકાશમાં ઉડતા પક્ષીઓને પકડી લેતી હતી. આકાશમાં એ બાજુથી જે પણ ઉડીને પસાર થતા તેનો પડછાયો તે પાણીમાં પકડી લેતી અને તે આગળ ઉડીને જઈ શકતા નહીં અને પાણીમાં પડી જતા, જેને તે ખાઈ જતી હતી. તેણે આછળ હનુમાનજીને જતા જોઈને કર્યું. હનુમાનજીએ તરત જ તેની માયાજાળ સમજી લીધી અને તેને મોતને ઘાટ ઉતારી દરિયાની પેલે પાર જતા રહ્યા. લંકામાં જઈ તેઓએ નગરની બહાર વનની સુંદરતા જોઈ. પુષ્પરસના લોભી ભમરા ત્યાં ગુંજન કરી રહ્યા હતા. વનમાં અનેકો પ્રકારના સુંદર ફળોવાળા વૃક્ષો શોભાયમાન હતા. પશુ પક્ષીઓના સમૂહને જોઈ તેમને ખૂબ પ્રસન્નતા થઈ. આગળ વધવા તેઓ ત્રિકૂટ પર્વત પર ચડી ગયા. શિવજી પાર્વતીજીને કહે છે, હે ઉમા, આ પરાક્રમમાં હનુમાનજીની કોઈ ખાસ મોટાઈ નથી. આ તો ભગવાનની કૃપાનો પ્રતાપ છે કે જે બધાનો અંત કરવાવાળા કાળને પણ સમાપ્ત કરી દે છે. હનુમાનજીએ ત્રિકૂટ પર્વતના શિખર ઉપર ચડી લંકાને જોઈ. રાવણનો વિશાળ કિલ્લો, ચારે બાજુ વિશાળ સાગર હતો. કિલ્લાની દિવાલો સોનાની હતી, જ્યાં ખૂબ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તેનું વર્ણન ના કરી શકાય. રત્નોથી જડેલ સોનાની દિવાલો છે. સુંદર ઇમારતો અને ભવન છે. રસ્તાઓને જોડતા 4 રસ્તા, પહોળા માર્ગો છે. લંકા બધી જ રીતે સજાવેલ છે. હાથી, ઘોડા અને ખચ્ચરોના સમૂહ તથા અસંખ્ય સૈનિકો અને રથોના સમૂહ, અનેક રૂપોવાળા રાક્ષસોના દળ છે. એની શક્તિશાળી સેનાનું વર્ણન જ કરી શકાય તેમ નથી. વૃક્ષો, બાગ બગીચા, તળાવ, કૂવા વગેરેથી નગર મનોહર લાગે છે. માનવ, નાગ અને અનેક ગંધર્વ કન્યાઓ અહીં બંદીવાન છે, જે મોટા મોટા ઋષિઓના મનને મોહિત કરે છે. ક્યાંક મોટા અને વિશાળ શરીરવાળા પહેલવાન ગરજી રહ્યા છે અને અખાડાઓમાં તેઓ એકબીજાને મલ્લયુદ્ધ માટે લલકારી રહ્યા છે. શક્તિશાળી વિશાળ કાય દાનવ નગરની ફરતે પહેરો ભરી રહ્યા છે. દ્રષ્ટો અબોલ પશુઓને નિર્દોષ માનવીને મારીને ખાઈ રહ્યા છે. આનું વર્ણન તુલસીદાસે ઓછું કર્યું છે. નિશ્ચિત રૂપે શ્રી રામચંદ્રજીના બાણથી પોતાના શરીરને ત્યાગી પરમગતિ મોક્ષ પ્રાપ્ત કરશે. લંકાની સુરક્ષા વ્યવસ્થા અને કડક પહેરો જોઈ હનુમાનજીએ અત્યંત નાનું રૂપ ધરી રાત્રિના અંધકારમાં નગરમાં પ્રવેશવાનું વિચાર્યું. હનુમાનજીએ મચ્છર જેવું રૂપ ધરીને શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરી આગળ વધ્યા. લંકાને દ્વારે પહોંચતા જ લંકિની નામની રાક્ષસીએ હનુમાનજીને રોક્યા અને કહ્યું, હે, મને પૂછ્યા વગર ક્યાં જાય છે? અરે મૂર્ખ, તું નથી જાણતો કે હું અહીં શા માટે રહું છું? ચોરીથી કે છુપાઈને આવવાવાળા જ મારું ભોજન છે. આ સાંભળી મહાવીર હનુમાનજીએ એના પર મુષ્ટિ પ્રહાર કર્યો. તે જમીન ઉપર ઢળીને પડી. રાક્ષસી ઉઠી બંને હાથ જોડી વિનયપૂર્વક કહેવા લાગી, બ્રહ્માએ રાવણને વરદાન આપ્યું ત્યારે મને તેને તેના સર્વનાશની જાણ કરી હતી કે જ્યારે તું કોઈ વાનરના મારથી વ્યાકુળ થઈ જાય ત્યારે સમજી લેજે કે દાનવોનો વિનાશ થવાનો છે. હે તાત, આજે મારો ઉદ્ધાર થઈ ગયો કે મેં શ્રી રામના દૂતના મારી આંખોથી દર્શન કરી લીધા. હે તાત, સ્વર્ગ અને મુક્તિ બંનેનું સુખ અગર ત્રાજવાની એક તરફ મૂકી દેવાય તો પણ સત્સંગથી પ્રાપ્ત થવાવાળો ક્ષણ માત્રના આનંદની બરોબરી નહીં કરી શકે. અયોધ્યાના રાજા શ્રી રામનું ધ્યાન કરી લંકામાં પ્રવેશી જે કાર્ય માટે આવ્યા છો એ કામ પૂરું કરો. શ્રી રામે કૃપા કરી જેને તેની સાથે દુષ્ટ પણ મિત્રતા કરે છે અને વિષ પણ અમૃત થઈ જાય છે. સમુદ્ર પણ ગાયના ખરીની જેમ છીછરો થઈ જાય છે. આગ પણ તેને શીતળતા આપવા લાગે છે. હે ગરુડજી, સુમેરુ પર્વત ધૂળના રજકણ સમાન બની જાય છે. પછી હનુમાનજીએ સૂક્ષ્મરૂપ ધારણ કરીને ભગવાનના પવિત્ર નામનું સ્મરણ કરી લંકા નગરીમાં પ્રવેશ કર્યો. તેઓ દરેક મહેલમાં તપાસ કરી લીધી. સર્વત્ર અગણિત યોદ્ધા જ દેખાયા. જ્યારે તેઓ રાવણના મહેલમાં ગયા તો તે અચંબિત થઈ ગયા, જેનું વર્ણન કરવું શક્ય જ નથી. હનુમાનજીએ રાવણને શયન કક્ષમાં ઊંઘતા જોયો, પણ મહેલમાં ક્યાંય સીતાજી દેખાયા નહીં. પછી એક સુંદર મહેલ દેખાયો. ભવનની અંદર ભગવાનનું મંદિર અલગથી બનાવેલું હતું. એ મહેલ શ્રી રામના ધનુષ બાણના ચિહ્નથી અંકિત હતો.
તેની શોભાનું વર્ણન ન કરી શકાય. પૂજા માટે તાજો તુલસીનો છોડ જોઈ હનુમાનજી અત્યંત પ્રસન્ન થયા. લંકામાં તો દાનવો નિવાસ કરે છે, અહીં સાધુ સંતનો નિવાસ કઈ રીતે થઈ શકે? આ રીતનો તર્ક હનુમાનજીના મનમાં થવા લાગ્યો. ઠીક એ જ સમયે રામના ભક્ત વિભીષણ જાગી ગયા. તેઓએ રામ નામનું રટણ કર્યું. આનાથી હનુમાનજીનો સંશય દૂર થઈ ગયો અને તેઓ ઓળખી ગયા કે તેઓ સાધુ પુરુષ છે. હનુમાનજીએ વિચાર્યું કે એમનો પરિચય કરવો જોઈએ. એમના પરિચય કરવાથી કોઈ નુકસાન થવાનું નથી. હનુમાનજીએ વિભીષણનો પરિચય પ્રાપ્ત કરવા માટે વિપ્રનો વેશ ધારણ કર્યો. તેમના કક્ષ પાસે જઈ રામ નામનું ઉચ્ચારણ કરતા તેમને પોકાર્યો. રામની ધ્વનિ સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. વિભીષણે કહ્યું, હે બ્રાહ્મણદેવ, આપના આગમનનો ઉદ્દેશ્ય બતાવો. શું આપ શ્રી રામના પરમપ્રિય કોઈ છો? કારણ કે આપના દર્શન કરી મારા હૃદયમાં ખૂબ પ્રસન્નતા થઈ છે. અથવા આપ દીન સેવકો ઉપર પ્રેમ રાખવાવાળા પોતે જ ભગવાન શ્રી રામ છો, જે ઘેર બેઠા મને દર્શન આપવા અને ધન્ય કરવા આવ્યા છો. શ્રી રામની પવિત્ર કથા અને લીલાનું શ્રવણ કરી તેમના ઉત્તમ ગુણોને યાદ કરી બંને ભક્તોના દેહ રોમાંચિત થઈ ગયા અને તેમનું હૃદય ભગવાનના સ્નેહ અને આનંદમાં લીન થઈ ગયું. વિભીષણે કહ્યું, વાયુપુત્ર હનુમાનજી, હું અહીં જે રીતે મુખ વચ્ચે દાંતો વચ્ચે બેચારી જીભ રહે છે, તેવી જ રીતે મારી દશા છે. હે ભ્રાતા, મુજ અભાગ્યને શું શ્રી રામ ક્યારેય દર્શન આપવાની દયા કરશે? મને દાનવ જેવી યોનિમાં દેહ મળ્યો છે, જે પૂજા ધર્મકર્મ માટે અયોગ્ય છે. પરંતુ હે હનુમાનજી, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભગવાનની કૃપા વગર આપ જેવા સંતનો મિલાપ થઈ શકતો નથી. રઘુકુળ નંદન શ્રી રામે કૃપા કરી છે, ત્યારે જ તો આપ અહીં આવી મને દર્શન દીધા છે. શ્રી પવનપુત્રે કહ્યું, હે વિભીષણ, ભગવાન પોતાના સેવક પર પરમ સ્નેહ રાખે છે. આ એમનો સ્વભાવ છે. આપ જ કહો કે હું ક્યાં ઉત્તમ વંશનો છું? હું ચંચળ વાનર છું, નીચ કોટીનો છું, જેનું અગર કોઈ સવારે ઉઠતા જ નામ લઈ લે તો કદાચ એને આખો દિવસ ભરપેટ ખાવાનું પણ ન મળે. હે સખા, તો પણ રઘુકુળ નંદને આ તરફ ધ્યાન ન આપી મને પોતાની સેવામાં રાખેલ છે. ભગવાનના ઉત્તમ સ્વાભાવિક ગુણોનું સ્મરણ કરી હનુમાનજી અને વિભીષણજી બંનેની આંખો કૃતજ્ઞતાથી ભરાઈ ગઈ. જે પ્રાણી શ્રી રામનો ભક્તવત્સલ સ્વભાવ જાણીને પણ શ્રી રામને ભૂલી જાય અને વિષયોની પાછળ ભાગે, તેઓ દુઃખી કેમ ન થાય? શ્રી રામના ગુણોનું સ્મરણ કરી શ્રી હનુમાનજીને શાંતિ પ્રાપ્ત થઈ. વિભીષણે કપીશ્વરને જાનકીજીને રાવણ લાવીને જ્યાં રાખ્યા છે અને તે કેવું જીવન વિતાવી રહ્યા છે તે બધું જ વિવરણ સંભળાવ્યું. હનુમાનજીએ કહ્યું, હું માતા સીતાના દર્શન કરવા ઈચ્છું છું. વિભીષણે સીતાજી પાસે પહોંચવાની વિધિ એમને બતાવી. ત્યારે હનુમાનજીએ વિદાય લઈ વિપ્રરૂપ ત્યાગી મચ્છર જેવું રૂપ ધરી અશોક વાટિકામાં પહોંચ્યા, જ્યાં સીતાજીને રાખવામાં આવેલા હતા. સીતાજીને જોઈ હનુમાનજીએ મનોમન નમસ્કાર કર્યા. તેઓએ જોયું કે સીતાજી ઊંઘતા નથી, બેઠા બેઠા જ રાત્રિ પૂરી થઈ જાય છે. શરીર નબળું થઈ ગયું છે, કેસ જટામાં બેડાયેલા છે, જટાની એક લટ બાંધેલ છે. તેઓ મનમાં શ્રી રામના ગુણોનું સ્મરણ કરતા રહે છે. સીતાજી પોતાના નેત્રો પોતાના ચરણોમાં રાખેલા છે. તેમનું મન રામચંદ્રજીના ચરણકમળમાં છે. તેઓને દુઃખી જોઈ વાયુપુત્ર હનુમાનજીને ખૂબ જ દુઃખ થયું અને ક્રોધાયમાન થઈ ગયા. હનુમાનજી વૃક્ષોના પાંદડાઓ પાછળ છુપાઈને વિચારે છે, આ સ્થિતિમાં સીતાજીનું હું શ્રીરામનો સંદેશો કઈ રીતે પહોંચાડું? એ જ સમયે રાવણ સજી ધજીને ત્યાં આવે છે. રાવણે સીતાજીને સામ, દામ, દંડ, ભેદ વગેરે નીતિઓનું પ્રદર્શન કરી સમજાવ્યા. રાવણે કહ્યું, હે સુમુખી, બુદ્ધિમતી, મંદોદરી આદિ રાણીઓને તારી સેવામાં લગાડી દઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. બસ એકવાર મારી તરફ જુઓ તો ખરા. સીતાજીએ શ્રી રામજીનું ધ્યાન કરી એક તૃણની આડ કરી કહેવા લાગ્યા, હે રાવણ, શું ક્યારેય આજ્ઞાની રોશનીથી કમળની કળી ખીલી શકે છે? અરે દુષ્ટ, તું ચોરની જેમ મારું હરણ કરી લાવ્યો છે. તું તો કર્મથી જ નીચ છે. નિર્લજ્જ, તને લજ્જા પણ નથી આવતી. હે જનકનંદની, તમે મારું અપમાન કર્યું છે. આ તલવારથી તમારું મસ્તક હું કાપી નાખીશ.
હજી પણ મારા પ્રસ્તાવને સ્વીકારી લ્યો. હે સુમુખી, હજી પણ સમય છે, નહીંતર તમારે જીવ ખોવો પડશે. સીતાજીએ કહ્યું, હે રાવણ, હવે તો મારા ગળામાં ભગવાન રામની નીલકમળની માળા સમાન સુંદર, કોમળ, વિશાળ ભુજાઓ પડશે, અથવા હે શઠ, તારી તીવ્ર ધારવાળી તલવાર જ આ મારી પ્રતિજ્ઞા છે. સીતાજી બોલ્યા, હે રાવણની તલવાર ચંદ્રહાસ, શ્રી રામના વિયોગરૂપી અસહનીય તાપને તું શીઘ્ર હરી લે. હે તલવાર, તારી ધાર ઠંડી અને તીખી છે. ઠંડી હોવાને લીધે અગ્નિની તપન મટી જશે. મારા દુઃખનો બોજો તું જલ્દીથી મોત આપીને હરણ કરી લે. સીતાજીની આવી વાણી સાંભળી રાવણ તલવાર લઈને મારવા દોડ્યો. ત્યારે રાક્ષસ રાજમયની પુત્રી મંદોદરીએ તેને રોક્યો. રાવણે સર્વ રાક્ષસીઓને સીતાને દરેક રીતે ડરાવવા અને ધમકાવવાનો નિર્દેશ કર્યો અને જતાં જતાં તેઓને કહ્યું કે અગર 30 દિવસની અંદર સીતાએ મારો પ્રસ્તાવ ન માન્યો તો હું તેને મારી નાખીશ. આવું કહી લંકાપતિ જતો રહ્યો. અહીં ભયાનક આકૃતિઓવાળી રાક્ષસીઓના સમૂહ ભયંકર રૂપ ધરી સીતાજીને સતાવવા લાગ્યા. ત્રિજટા નામની એક રાક્ષસી હતી. એ ભગવાન શ્રી રામની ભક્ત હતી. વિવેકમાં પણ નિપુણ હતી. તેણે રાક્ષસીઓને પોતે જોયેલા ભયાનક સ્વપ્નની વાત કરી. સીતાની સેવા કરી પોતાનું કલ્યાણ કરો. મેં સ્વપ્નમાં જોયું કે એક વાનર લંકા નગરીને આગ લગાડી દીધી છે. રાક્ષસોની સેનાને મારી નાખી છે. રાવણ નિવસ્ત્ર થઈને માથું મુંડાવીને અને તેના હાથ કપાઈ ગયા છે અને તે ગધેડા ઉપર બેઠો છે. આ રીતે રાવણ દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે. લંકાનું સિંહાસન વિભીષણને મળી ગયું છે. લંકાપુરીમાં બધે જ રામચંદ્રજીનો જય જયકાર થઈ રહ્યો છે. પ્રભુ રામે સીતાજીને લેવા અશોક વાટિકામાં પાલકી મોકલી છે. મને પૂરો ભરોસો છે કે આ સપનનું શીઘ્ર સાચું થશે. તેના વચનો સાંભળી સર્વ રાક્ષસીઓ ગભરાઈ ગઈ અને સીતાજીના ચરણે પડી. બધી રાક્ષસીઓ ત્યાંથી ઉઠી જ્યાં ત્યાં જતી રહી. સીતાજી મનમાં વિચારવા લાગ્યા કે 1 મહિનો વીતતા જ આ નીચ દાનવરાજ મને મારી નાખશે. 2 હાથ જોડીને સીતાજીએ ત્રિજટાને વિનંતી કરી, હે માં, એક તું જ તો છે જે મને આ મુસીબતમાં સાંત્વના આપવાવાળી છે. હવે જલ્દીથી કોઈ એવો ઉપાય કર કે જેનાથી હું આ શરીરને જ ત્યાગી શકું, કારણ કે હવે મારાથી શ્રી રામનો વિયોગ સહન નથી થતો. હે માં, તમે લાકડાઓ લાવી ચિતા બનાવી દો. હે બુદ્ધિમતી, તું શ્રી રામ માટે મારા સ્નેહને સાચો સાબિત કરવા મારી મદદ કર. હવે લંકાપતિની શૂળ જેવી દુઃખદાયી વાતો આ કાનથી કોણ સાંભળે? સીતાજીની વાણી સાંભળી ત્રિજટાએ તેના પગ પકડીને કહ્યું, આવું કરવું ઉચિત નથી. શ્રી રામના બળ અને પરાક્રમ પર ભરોસો કરો. હે સુકુમારી, ધૈર્ય રાખો. આમ કહી પોતાના નિવાસ સ્થાને તે જતી રહી. સીતાજી મનમાં વિચારવા લાગ્યા કે ભાગ્ય જ સારું નથી. શું કરવું? ન તો આગ મળશે, ન તો આ વિયોગનું દુઃખ જ સમાપ્ત થશે. આકાશ તરફ નજર નાખી. કાશ આ ચમકતા તારાઓનો દેખાવ છે તે પણ જમીન ઉપર એક પણ નથી પડતો. આ ચંદ્રમા પણ મને અગ્નિ સમાન દેખાય છે. એ પણ મુજને અભાગણી જાણી પોતાના કિરણોની આગથી જલાવી નથી નાખતા. હે અશોક વૃક્ષ, તું જ મારી વિનંતી સાંભળી લે અને તું મારો શોક દૂર કરી તારા અશોક નામને સાચું કરી બતાવ. તારા નવીન સુકોમળ લાલ પાંદડા મને અગ્નિપુંજ સમાન લાગે છે. તું એમાં આગ લગાવી દે અને મારા વિરહના આગ્રહને દૂર કર. સીતાજીને શ્રી રામના વિરહમાં અત્યંત વ્યાકુળ જોઈ એક ક્ષણ હનુમાનજી માટે 3 યુગના 1000 વર્ષ જેવી લાગી. ત્યારે હનુમાનજીએ હૃદયમાં વિચારીને સીતાજીના ખોળામાં શ્રી રામજીએ આપેલ મુદ્રિકા નાખી. સીતાજી અશોક વૃક્ષે અંગારો આપી દીધો છે એમ સમજી વીંટીને અંગારો સમજી ઉઠાવી લીધો. જનક કિશોરીએ રામજીના નામથી અંકિત અત્યંત સુંદર મુદ્રિકા જોતા જ તેઓ ઓળખી ગયા અને આશ્ચર્યથી વારંવાર જોવા લાગ્યા. હર્ષ અને વિષાદથી મન વ્યાકુળ થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે આ મુદ્રિકા માયાથી તો બનાવી શકાતી નથી. ને સીતાજીના મનમાં જ્યારે આવા અનેક તર્ક ઉઠ્યા ત્યારે હનુમાનજી મધુર શબ્દોમાં શ્રી રામચંદ્રજીના ગુણો અને લીલાઓનું વર્ણન કરવા લાગ્યા, જે સાંભળીને સીતાજીના મનના દુઃખ નષ્ટ થઈ ગયા. તેઓ મન લગાવી એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યા.
હનુમાનજીએ શ્રી રામના અવતારથી લઈને અત્યાર સુધી ઘટેલ સમસ્ત ઘટનાક્રમને કથારૂપે વર્ણન કર્યું. સીતાજી બોલ્યા, મારા કાનોમાં અમૃત સમાન સુંદર કથા સંભળાવી તે મારી સામે કેમ નથી આવતા? ત્યારે હનુમાનજી પ્રગટ થયા. સીતાજી તેમનું વાનર સ્વરૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. હનુમાનજી બોલ્યા, હે જાનકીમાં, હું શ્રી રામનો દૂત છું. કરુણાનિધાન શ્રી રામજીના સોગંદ ખાઉં છું. હે માતા, રામજીએ આ મુદ્રિકા મને નિશાની માટે આપેલી છે. સીતાજીએ પૂછ્યું, માનવનો અને વાનરની મિત્રતા કેવી રીતે થઈ? ત્યારે પવનપુત્રે સીતાહરણથી સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. હનુમાનજીએ પરમાત્માનો સ્નેહક જાણીને સીતાજીના મનમાં તેમના માટે સ્નેહ ઉભરાયો. આંખો ભરાઈ આવી અને શરીર રોમાંચિત થઈ ગયું. સીતાજીએ કહ્યું, હે પુત્ર હનુમાન, વિરહરૂપી સમુદ્રમાં હું ડૂબી રહી છું. તમે મારા ઉદ્ધાર કરવાવાળા સાબિત થયા છો. હું બલિહારી જાઉં છું. હવે ભાઈ લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામજીના કુશળ મંગળ જણાવો. શ્રીરામ તો કોમળ હૃદયના છે, તો પછી મારા જેવી અબળા માટે તેઓ શા માટે આટલા કઠોર થઈ ગયા છે? ભક્તોના દુઃખ દૂર કરી સુખ આપવું એ તેમનો સ્વભાવ છે. રઘુકુળના સ્વામી શ્રીરામ ક્યારે મને યાદ કરે છે? હે પુત્ર, ક્યારે તેમના સુંદર શ્યામ મનોહર અંગોને જોઈ મારી આંખોને શીતળતા મળશે? વધારે સ્નેહવશ તેમની આંખો અશ્રુભીની થઈ ગઈ. સીતાજીએ વિયોગમાં પરેશાન જોઈ હનુમાનજીએ ખૂબ જ કોમળ શબ્દોમાં વિનમ્ર ભાવથી સાંત્વના આપતા શબ્દોમાં કહ્યું, હે માતા, શ્રીરામ નાના ભાઈ લક્ષ્મણ સહિત કુશળ છે, પરંતુ તેમનું મન આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ઓછો ન લાવો, હિંમત રાખો. શ્રી રામચંદ્રજીના મનમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ રાખી શ્રીરામનો સંદેશો સાંભળો. શ્રીરામના નામને યાદ કરતા જ હનુમાનજીની આંખોમાં આંસુ આવી ગયા અને શરીરના રોમે રોમ ઊભા થઈ ગયા. મન હર્ષિત થઈ ગયું. શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગથી મારા માટે સૃષ્ટિના સમસ્ત પદાર્થો પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોમાં લાગેલા કોમળ પાંદડા લાલ અગ્નિ સમાન લાગે છે. રાત્રિ કાલરાત્રિ સમાન અને ચંદ્રનું તેજ સૂર્યના તેજ સમાન લાગે છે. કમળો મારા કાળજામાં શૂળની જેમ ભોકાય છે. મેઘ શીતળ જળને બદલે ઉકળતું તેલ વરસાવી રહ્યા છે. સુગંધી વાયુ વિસ્તરના ફૂફાડાની જેમ ઝેરીલો લાગે છે. દિલમાં રહેલું દુઃખ કોઈને કહેવાથી ઓછું થાય છે, પણ હું કોને કહું? હે પ્રિય, મારી અને તમારી વચ્ચે જે આટલો ગહન સંબંધ છે તે પ્રેમના મર્મને મારું દિલ જાણે છે અને એ દિલ તમારી પાસે જ છે. તમારા પ્રતિ મારા પ્રેમનું સ્વરૂપ આટલામાં જ સમજી શકાય છે. પરમાત્મા શ્રી રામનો આવો સંદેશ સાંભળી સીતાજી શ્રી રામના સ્નેહમાં ડૂબી ગયા. તેઓને પોતાના શરીરનું ભાન રહ્યું નહીં. ત્યારે હનુમાનજીએ કહ્યું કે હે માં, મનમાં ધીરજ રાખો. પ્રભુ રામનું સ્મરણ કરતા રહો. શ્રીરામના પ્રતાપનું ધ્યાન કરો અને મનમાં ઓછું લાવવાનું છોડી દો. હે માતા, ધીરજ ધરો. બસ આ દાનવરૂપ પતંગિયા રામજીના બાણોની અગ્નિ તરફ આકર્ષિત થઈ ભસ્મ થવા માટે જ આવવાના છે. શ્રી રામજીને ખબર હોત કે તમને અહીં લાવવામાં આવેલા છે તો તમોને અહીંથી લઈ જવામાં જરા પણ વિલંબ કરત નહીં. રામબાણ રૂપી સૂર્યોદય થાય અને દાનવરૂપી અંધારું કઈ રીતે રહી શકે? હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામજીની મને આજ્ઞા નથી. માટે હે જનની, થોડીક પ્રતીક્ષા કરો, થોડીક ધીરજ રાખો. શ્રીરામ વાનર સેના સહિત શીઘ્ર પધારશે. સમસ્ત દાનવોનો સંહાર કરી આપને લઈ જશે. ત્યારે નારદાદી દેવતાઓ ત્રણેય લોકોમાં આપના અને એમના ગુણગાન કરશે. સીતાજીએ પૂછ્યું, હે પુત્ર, શું બધા જ વાનર તમારી જેમ નાના આકારના છે? કારણ કે અહીં દાનવ યોદ્ધા ખૂબ જ બળવાન છે. માટે મને વાનર સેનાની શક્તિ ઉપર શંકા થાય છે. તેમની શંકા દૂર કરવા હનુમાનજી વિશાળકાય રૂપમાં પ્રગટ થયા. યુદ્ધ ક્ષેત્રમાં દુશ્મનોના હૃદયમાં આતંક ઉત્પન્ન કરવાવાળું અને બળવાન લાગી રહ્યું હતું. હનુમાનજીનો આ ભયાનક વિશાળ દેહ જોઈ સીતાજીના મનમાં વિશ્વાસ થઈ ગયો કે ચોક્કસ રાક્ષસોનો સર્વનાશ થશે. પછી સીતાજીની સામે હનુમાન પહેલા જેવા જ નાના આકારના થઈ ગયા.
પછી વિનમ્ર થઈને હનુમાનજીએ કહ્યું, હે માતા, અમે વાનર છીએ, અમારામાં વધુ બુદ્ધિ હોતી નથી, પરંતુ પ્રભુના આશીર્વાદ હોય તો એક નાનો અમથો સાપ પણ શક્તિશાળી ગરુડને ખાઈ શકે છે. હનુમાનજીની ભક્તિ, પ્રતાપ, તેજસ્વીતા અને શક્તિથી પૂરિત વચનોને સાંભળી સીતાજીને ખૂબ જ પ્રસન્નતા થઈ અને હનુમાનને આશીર્વાદ આપ્યો, તમે અજર અમર થાઓ, તમારામાં ઉત્તમ ગુણોનો વિકાસ થાય, ભગવાન તમારા ઉપર કાયમ ખુશ રહે, ભગવાન મારા ઉપર કૃપા કરશે. આવું સાંભળતા જ હનુમાનજીની ખુશીનો પાર ન રહ્યો. તેઓ ભગવાનના સ્નેહમાં મગ્ન થઈ ગયા. આવા ઉત્તમ આશીષ મેળવ્યા પછી હનુમાનજીએ સીતાજીના પગમાં માથું નમાવી 2 હાથ જોડીને બોલ્યા, હે માતા, મારું જીવન ધન્ય થયું, આપના આશીર્વાદ અચૂક છે, આ વાત સંસાર જાણે છે. હે માતા, સુંદર ફળવાળા વૃક્ષોને જોઈ મને ખૂબ જ ભૂખ લાગી છે. સીતાજી બોલ્યા, હે પુત્ર, અહીં ફળોની રક્ષા માટે શક્તિશાળી રાક્ષસ છે. ત્યારે પવનપુત્ર બોલ્યા, હે માતા, અગર આપ ખુશ થઈ આજ્ઞા આપો તો મને દાનવોનો કોઈ જ ભય નથી. હનુમાનજીની શીઘ્ર નિર્ણય લેવાની ક્ષમતાવાળી બુદ્ધિ અને શક્તિ જોઈ સીતાજીએ કહ્યું, હે પુત્ર, જાઓ અને ભગવાન રામજીને હૃદયમાં રાખી આ વનના મીઠા ફળને ખાઓ. હનુમાનજી સીતાજીના ચરણોમાં માથું નમાવી સુંદર ફળવાળા બાગમાં પહોંચી ગયા. થોડાક ફળો ખાધા અને વૃક્ષોને તોડવા લાગ્યા. ત્યાં ઘણા વીડ રાક્ષસ હતા. એમાંથી કેટલાકને મારી નાખ્યા. અન્ય રાક્ષસોએ જઈને રાવણના દરબારમાં સૂચના આપી, હે લંકાપતિ, અશોક વાટિકામાં શક્તિશાળી વાનર આવ્યો છે. એણે બાગ ઉજાડી નાખ્યા છે, થોડા ફળ ખાધા, કેટલાક વૃક્ષોને ઉખેડી નાખ્યા છે, રખેવાળોને મસળીને જમીન ઉપર પછાડી દીધા છે. આ સાંભળી રાવણે રાક્ષસ યોદ્ધાઓને મોકલ્યા. એમને લડવા આવતા જોઈ હનુમાનજીએ ગર્જના કરી ઘણા દાનવ યોદ્ધાઓને મારી નાખ્યા. ઘવાયેલા રાક્ષસોએ પોતાના સ્વામી રાવણને સૂચના આપી. આ વખતે રાવણે અક્ષય કુમારને મોકલ્યો. પોતાની સાથે વીર યોદ્ધાઓને લઈને તે આવ્યો. એને આવતા જોઈ હનુમાનજીએ એક વૃક્ષ ઉખેડી એના ઉપર ફેંક્યું. એ મરી ગયો. હનુમાનજીએ મહાગર્જના કરી. કેટલાક દાનવ યોદ્ધાઓને મૃત્યુના કોળે સુવડાવ્યા, કેટલાકને હાથેથી મસળી નાખ્યા અને કેટલાકને ધૂળમાં મેળવ્યા. કેટલાકે રાવણ પાસે જઈ કહ્યું, સ્વામી, આ વાનર ખૂબ શક્તિશાળી છે. પુત્ર અક્ષય કુમાર માર્યો ગયો. ત્યારે તે ક્રોધથી સળગી ગયા અને મેઘનાદને મોકલ્યો અને આદેશ આપ્યો, વાનરોને મારતા નહીં, બાંધીને લઈ આવી, જેથી જોઈ શકાય કે વાનર ક્યાંથી આવ્યો છે. ઇન્દ્રને જીતવાવાળા મેઘનાદ હનુમાનને પકડવા રવાના થયો. નાના ભાઈને માર્યો જવાનો ગુસ્સો હતો. હનુમાને જોયું કે અતિ બળશાળી યોદ્ધો આવે છે. જોરથી ગર્જના કરી તેના ઉપર તૂટી પડ્યા. હનુમાને મોટું વૃક્ષ ઉખેડી મેઘનાદના રથ ઉપર પ્રહાર કર્યો, જેનાથી એનો રથ ચૂરચૂર થઈ ગયો. સાથે આવેલ યોદ્ધાઓને પકડી હનુમાન પોતાના કઠોર શરીર સાથે રગડી રગડી મસળવા લાગ્યા. મેઘનાદની સેના ધરાશાયી થઈ ગઈ. હનુમાને મેઘનાદ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પવનપુત્રે મેઘનાદને મુક્કો માર્યો, જેનાથી એક ક્ષણ માટે તે બેભાન થઈ ગયો. હનુમાનજી વૃક્ષ ઉપર ચડીને જઈ બેઠા. ભાનમાં આવ્યા પછી મેઘનાદે માયા રચી હનુમાનને ફસાવવાની કોશિશ કરી, પરંતુ હનુમાન કોઈ પણ રીતે વશ થઈ રહ્યા નહોતા. છેલ્લે મેઘનાદે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર્યું, જો હું બ્રહ્માસ્ત્રને નહીં માનું તો તેનો મહિમા ઘટી જશે. પવનપુત્ર પર મેઘનાદે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું, જેથી તેઓ વૃક્ષની જેમ ઢળી પડ્યા. જ્યારે મેઘનાદને ખાતરી થઈ કે હનુમાન એકદમ બેભાન થઈ ગયા છે, ત્યારે તેમને નાગપાશમાં બાંધી દરબારમાં લઈ ગયા. ભગવાન શંકર કહે છે, હે પાર્વતી, જે પરમાત્મા રામનું નામ લઈ સમસ્ત જન્મ અને મરણના બંધનને કાપે છે, તેમનો પ્રિય દૂત શું બ્રહ્માસ્ત્ર અને નાગપાશના બંધનમાં આવી શકે? પરંતુ શ્રી રામના કાર્ય માટે હનુમાનજી પોતે જ જાતે બંધાઈ ગયા. બળવાન વાનરને બાંધેલો જોવા લોકો પડાપડી કરવા લાગ્યા. તમાશો જોવા દરબાર સુધી પણ દોડી ગયા. હનુમાનજીએ રાવણની સભા જોઈ, રાવણના ઐશ્વર્ય જોયા, જેનું વર્ણન કરવું શક્ય નથી.
દેવો અને દિશાઓના દિક્પાળો હાથ જોડી નમ્રતાથી ઊભા હતા અને ભયભીત થઈ રાવણની ભ્રુકુટીને જોઈ રહ્યા છે. આવો વૈભવ જોઈને પણ કપિના હૃદયમાં જરા પણ શંકા કે ભય ઉત્પન્ન જ ના થયા. હનુમાનજીએ જોઈ રાવણ દુર્વચન કહી ખૂબ હસ્યો. પછી પુત્રનો વિયોગ યાદ કરી તેના હૃદયમાં દુઃખ થયું. રાવણે પૂછ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળના ભરોસે તે વાટિકાને ઉજાડી નાખી? તે ક્યારે મારી શક્તિ વિશે સાંભળ્યું છે ખરું? તું મૂર્ખ છે. તને હમણાં પણ નીડર ઊભેલો જોઈ રહ્યો છું. એ દાનવ યોદ્ધાઓને ક્યાં ગુનામાં માર્યા? તને પ્રાણોનો ભય નથી લાગતો? હનુમાનજી બોલ્યા, હે લંકેશ, જેની શક્તિના અંશ માત્રથી સમસ્ત બ્રહ્માંડની રચના થઈ છે, જેના પ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સૃષ્ટિની રચના, પાલન પોષણ અને સંહાર કરે છે, શેષનાગ બ્રહ્માંડને માથા પર ધારણ કરે છે, દેવોની રક્ષા માટે અવતાર ધારણ કરે છે, તારા જેવા મૂર્ખોને શિક્ષા કરવાવાળા છે, જેણે મહાદેવનું પિનાકનું ધનુષ્ય તોડી નાખ્યું અને ત્યાં વિરાજમાન રાજાઓની તાકાત તથા ગર્વને ચૂર કરી નાખ્યો, જેઓએ પોતાના બાણથી ખર અને દૂષણ સહિત ત્રિશિરા અને બાલી જેવા બળવાનને મૃત્યુના મુખમાં પહોંચાડ્યા. તને આ બાબતની ખબર જ હશે. આ બધા બેજોડ અને શક્તિશાળી હતા. હે લંકેશ્વર, તે જે પરમાત્મા અને જેની પ્રિય ધર્મપત્નીનું તે તું ચોરીથી લઈને આવ્યો છે, હું એ જ શ્રી રામનો દૂત છું. તારી પ્રભુતાને હું જાણું છું. તું સહસ્ત્ર બાહુ જોડે લડ્યો હતો અને બાલી સાથે યુદ્ધ કરીને તને ઘણો જ યશ મળ્યો હતો. હનુમાનજીના આવા વચન સાંભળી રાવણે હસવાનું ટાળી દીધું. પછી હનુમાનજીએ કહ્યું, હે દાનવરાજ, મને ભૂખ લાગી હતી એટલે ફળો ખાધા અને વાનર સ્વભાવને કારણે મેં વૃક્ષોને તોડ્યા. બધાને પોતાનો જીવ વહાલો હોય છે. જ્યારે કુમાર્ગી રાક્ષસો મને મારવા આવ્યા ત્યારે જે રાક્ષસો સાથે મને માર્યો હતો તેને મેં પણ માર્યો. આટલું થયા પછી તમારો પુત્ર મેઘનાદ મને બાંધી લાવ્યો. મને પોતાને બંધાઈ જવામાં કોઈ શરમ નથી. હું તો મારા સ્વામીનું કાર્ય કરવા ઈચ્છું છું. હે રાવણ, હું હાથ જોડીને વિનંતી કરું છું, અભિમાન છોડીને મારી શીખ સાંભળો. તમે તમારા કુળનો વિચાર કરો અને ભક્ત ભયહારી ભગવાનને ભજો, જે દેવતા, દાનવ અને સંસારના બધા જ સરાચરને ખાઈ જાય છે. તે કાળ પણ જેનાથી ડરે છે તેનાથી ક્યારેય પણ શત્રુતા ન કરાય અને મારા કહેવાથી જાનકીજીને પાછા આપી દો. શ્રી રામજીના શરણમાં આવેલા શત્રુની પણ રક્ષા કરે છે. દયાના સાગર છે. શરણમાં જવાથી તમારા અપરાધને ભૂલી જઈને તમને શરણમાં લઈ લેશે. તમે શ્રીરામના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરી લંકાનું રાજ્ય અનંતકાળ સુધી કરી શકો છો. તમારા નાના મુનિ પુલસ્યની કીર્તિ ચંદ્રની જેવી નિર્મળ છે. એનામાં કલંક રહિત યશમાં ડાઘ ન લગાવો. પરમાત્માના ઉચ્ચારણ વગર વાણી શોભતી નથી. મોહ, માયા અને ભ્રમથી જરા ઉપર ઉઠીને જુઓ. અને રાવણ, સુંદર ઘરેણાથી સજાયેલ નારી પણ વસ્ત્ર ધારણ કર્યા વગર શોભાયમાન નથી થતી. પ્રભુથી વિમુખ થઈ ધન, સંપત્તિ, સત્તા અને ઐશ્વર્ય મળી જાય તો એ ન મળ્યા સમાન છે, કારણ કે એ નષ્ટ થઈ જશે. જે રીતે નદીનું કોઈ મૂળ સ્ત્રોત હોય તો જ તે નદીમાં જળ વહેતું રહે છે, નહીં તો એ નદી કાળાંતરે સુકાઈ અને એકદમ ખાલી થઈ જાય છે. હે લંકેશ્વર, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે પ્રભુ શ્રી રામ નારાજ થવાથી તેની રક્ષા કરવાવાળો સંસારમાં કોઈ નથી. સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ પ્રભુ રામની સાથે દુષ્ટતા કરવાવાળાની રા નહીં કરે. હે રાવણ, તું મોહ, મમતા અને અભિમાનનો ત્યાગ કરી ભગવાન શ્રી રામના નામનો જપ કરી તારું જીવન સફળ કરી લે. હનુમાનજીએ પરમ કલ્યાણની દ્રષ્ટિથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત વાત કહી, પરંતુ રાવણ અભિમાની હોવાથી મજાક ઉડાવતા કહ્યું, ઓહો, મને તો જ્ઞાની ગુરુના રૂપે આ વાનર જ મળ્યો છે. અરે પાપી, તારું મોત નજીક આવ્યું છે કે તું મને જ્ઞાન દેવા આવ્યો છે? પવનસુતે કહ્યું, તારી બુદ્ધિનો ફેર છે, આવું મને દેખાય છે. હનુમાનજીની વાણી સાંભળી રાવણ ગુસ્સે ભરાયો અને બોલ્યો, આ મૂર્ખના પ્રાણ કોઈ કેમ નથી લઈ લેતું? આવું સાંભળતા દાનવો મારવા દોડ્યા.
એ સમયે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. રાવણને માથું નમાવી નમ્રતાથી કહ્યું, દૂતને મારવો એ નીતિની વિરુદ્ધ છે. આને અન્ય સજા આપવામાં આવે. વિભીષણની નીતિયુક્ત વાતનું મંત્રીઓએ સમર્થન કર્યું. આ વાતથી રાજી થઈ લંકેશ બોલ્યો, જો જાનથી મારવો ઉચિત નથી તો આ વાનરના કોઈ અંગભંગ કરી એના માલિક પાસે પાછો મોકલી આપો. વાનરને એની પૂંછ પ્રિય હોય છે, માટે તેલમાં કપડાં પલાળી એની પૂંછડી પર બાંધી દો અને આગ લગાડી દો. જ્યારે આ પૂંછડી વગરનો વાનર પોતાના માલિક પાસે જશે ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને લઈને અહીં આવશે કે જેની એ આટલી બડાઈ કરે છે. જોઈએ તો ખરા એનામાં કેટલી તાકાત છે. લંકેશના આવા વચન સાંભળી હનુમાનજી મનમાં મુસ્કાયા અને સમજી ગયા કે બુદ્ધિની દેવીએ જ એને આવી પ્રેરણા આપી છે. બધા જ દાનવો લંકેશની આજ્ઞા માની તૈયારી કરવા લાગ્યા. દાનવોએ સંપૂર્ણ લંકા નગરીમાંથી કપડાં અને તેલ ભેગા કર્યા અને પૂંછડી પર લપેટવા લાગ્યા. લંકામાં જ્યારે લગીર માત્ર કપડાં, તેલ, ઘી ન બચ્યું ત્યારે હનુમાનજીએ પોતાની પૂંછડી વધારવાની ચાલુ કરી. નગરવાસીઓ આ તમાશો જોવા માટે ભેગા થયા. બધા જ હનુમાનજીને લાતો મારવા લાગ્યા અને મજાક ઉડાડવા લાગ્યા. ઢોલ વાગવા લાગ્યા. હનુમાનજીને લંકામાં ફેરવી પૂંછડે આગ લગાડી. બરાબર આગ લાગી કે તરત હનુમાનજી લઘુરૂપમાં આવી ગયા અને બંધનથી મુક્ત થઈ ગયા. હનુમાનજી મહેલની અટ્ટાલી ઉપર ચડી ગયા. દાનવોની સ્ત્રીઓ બળતી પૂંછડીવાળો વાનર જોઈને ભયભીત થઈ ગઈ. તે સમયે પ્રભુ પ્રેરણાથી ચારે વાયુ ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરી ગર્જના કરતા આકાશ તરફ ઉછળ્યા. હનુમાનજીનું શરીર વિશાળ અને ચુસ્ત હોવાથી તેઓ એક મહેલથી બીજા મહેલ ઉપર ચડી આખી લંકાને આગની લપેટમાં લઈ લીધી. લોકો પરેશાન થઈ ગયા. આગની લપેટો અહીં તહીં ફેલાતી હતી. ઓ બાપરે, ઓ માં, બધી તરફથી કરુણ દુઃખ ભરેલા અવાજો આવતા હતા. જાણ હતી વાનરના રૂપમાં કોઈ દેવ છે. સજ્જન મનુષ્યના અપમાનનું આવું જ ફળ ભોગવવું પડે છે. આખી લંકા નગરી અનાથની જેમ બળી રહી છે. હનુમાનજીએ થોડા જ સમયમાં વિભીષણનું ઘર છોડી લંકાને બાળીને ખાખ કરી નાખી. ભગવાન શિવે કહ્યું, હે પાર્વતી, રાક્ષસોના ઘરોને બાળતી વખતે હનુમાનજીની પૂંછડીમાં આગ લાગેલી છતાં પણ એ બળી નહીં, કારણ કે તેઓ એના દૂત હતા કે જેઓએ અગ્નિને ઉત્પન્ન કર્યો છે. હનુમાનજી લંકાપુરીના બધા જ મહેલો બાળી નાખ્યા અને પછી પાછા પોતે સાગરમાં જઈને છલાંગ મારી અને પૂંછડીની આગ ઓલવી, થાક દૂર કરી, સ્નાન કરી, સૂક્ષ્મરૂપ ધારણ કરી માતા જાનકી સમક્ષ જઈ હાથ જોડીને ઊભા રહ્યા. હનુમાનજી બોલ્યા, હે માતા, તમે કોઈ ઓળખ ચિહ્ન આપો, જે રીતે શ્રી રામજીએ આપ્યું હતું. ત્યારે સીતા માતાએ પોતાનો ચૂડામણી હનુમાનજીને આપ્યું. હનુમાનજી પ્રસન્નતાથી એ લઈ લીધું. સીતાજીએ કહ્યું, હે પુત્ર, શ્રી રામજીને મારા પ્રણામ કહેજો અને કહેજો, હે પ્રભુ, આપ તો પૂર્ણકામ છો. આપના મનમાં કોઈ સ્વાર્થ નથી. દીન દુઃખીઓ ઉપર દયા કરવી એ આપનો સ્વભાવ છે. આપના આ યશને ધ્યાનમાં રાખી મારી વિપત્તિને દૂર કરો. હે તાત હનુમાન, તમે પ્રભુ રામને ઇન્દ્રના પુત્ર જયંતની કથાની યાદ અપાવજો અને કહેજો કે અગર 1 મહિનાની અંદર તેઓ નહીં આવે તો મને જીવતી જોશે નહીં. હે તાત, હે પુત્ર, તમે પણ અહીંથી જવા માટે કહી રહ્યા છો. તમને જોયા પછી મને થોડી રાહત થઈ હતી, પણ તમારા ગયા પછી મારા માટે ફરીથી વિયોગના દિવસ અને રાત કષ્ટદાયી થઈ જશે. હનુમાનજીએ માતા સીતાને સમજાવ્યા અને ધીરજ બંધાવી. પછી એમના ચરણ કમળમાં માથું નમાવી શ્રી રામ પાસે જવા વિદાય માગી. લંકાપુરીથી જતી વખતે હનુમાનજીએ ખૂબ ભયાનક ગર્જના કરી, જેને સાંભળી દાનવોની પત્નીઓના ગર્ભ પડવા લાગ્યા. દરિયો ઓળંગી આ પાર આવ્યા. વાનરોના કિલકિલાટનો નાદ સંભળાયો. હનુમાનજીને જોઈ બધા આનંદિત થઈ ગયા, જાણે નવો જન્મ મળી ગયો. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે, દેહમાં તેજ ચમકી રહ્યું છે. ત્યારે તેમણે ધારણા કરી કે હનુમાનજીએ શ્રીરામનું કાર્ય ચોક્કસ પૂર્ણ કર્યું છે. બધા વાનર અને રીછો હનુમાનજીને મળી પ્રસન્ન થયા. સીતાની ભાળ મેળવ્યાની જાણકારીની વાતો કરતા
શ્રી રામચંદ્રજી પાસે ગયા. મધુવનમાં બધા વાનરો ઘૂસી ગયા. બધાએ ભરપેટ ફળ ખાધા. જ્યારે રખેવાળાઓએ ફળ તોડવાની ના પાડી તો તેઓને લાત મુક્કા મારી ધરાસ્ત કરી દીધા, જેથી તેઓ પણ બાગ છોડીને નાસી ગયા. કેટલાકે સુગ્રીવને વિનંતી કરી કે યુવરાજ અંગદે મધુવનને વેરવિખેર કરી નાખ્યો છે. આ સાંભળી સુગ્રીવ પ્રસન્ન થયા. સમજી લીધું કે વાનરગણ ભગવાન શ્રી રામનું કાર્ય કરીને આવી રહ્યા છે. હનુમાનજી સીતાની ખબર ન લાવ્યા હોત તો તેઓ મધુવનના ફળ કઈ રીતે ખાઈ શકેત. જ્યારે સુગ્રીવ આવું વિચારી રહ્યા હતા ત્યારે વાનરોનો સમૂહ ત્યાં આવી પહોંચ્યો. બધાએ સુગ્રીવના ચરણોમાં માથું નમાવ્યું. સુગ્રીવ બધાને સ્નેહથી મળ્યા. વાનરો બોલ્યા, આપના દર્શન કૃપા પ્રસાદથી બધા જ કુશળ છે. શ્રી રામજીની કૃપાથી જ સીતા ખોજનું કાર્ય સંપૂર્ણ થયું છે. હે સ્વામી, હનુમાનજીએ આ જ બધા વિલક્ષણ કાર્ય એકલા હાથે જ કર્યા છે. આ સાંભળી સુગ્રીવ હનુમાનજીને મળ્યા અને તેમને સાથે લઈ વાનરો સહિત શ્રી રામ પાસે ખબર આપવા ચાલ્યા. શ્રી રામજીએ વાનરોને કાર્ય કરી આવતા જોયા ત્યારે તેમના મનમાં ખુશી થઈ. શ્રી રામ અને લક્ષ્મણ બંને ભાઈ જ્યાં સ્ફટિક શિલા ઉપર બેઠા હતા ત્યાં આવી બધા વાનરોએ તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. દયાના સાગર ભગવાન રામ બધા જ વાનરોને ખૂબ જ સ્નેહથી મળ્યા અને કુશળ મંગળ પૂછ્યા. વાનરોએ કહ્યું, હે નાથ, આપના ચરણ કમળના દર્શન કરી અમે બધા જ કુશળ છીએ. જામવંતે કહ્યું, હે રામ, જેના પર આપ કૃપા કરો છો તે કાયમ કુશળ રહે છે. દેવતા, મુનિ અને માનવ પણ તેના પર પ્રસન્ન રહે છે. એ જ વિનયશીલ અને ઉત્તમ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો જ યશ ત્રણે લોકમાં ફેલાય છે. પ્રભુની દયાથી જ આ બધા કાર્ય થયા છે. આજે અમારું જીવન ધન્ય થઈ ગયું છે, સફળ થઈ ગયું છે. હે સ્વામી, વાયુપુત્ર હનુમાને જે કાર્ય કર્યું છે તે વિવરણ તો 1000 મુખોથી પણ કરી શકાય તેમ નથી. પછી જામવંતે હનુમાનજીની સીતા ખોજથી લઈ લંકા દહન સુધીનું ચિત્રિત શ્રી રામજીને સંભળાવ્યું. તેને સાંભળી રામને ખૂબ પ્રસન્નતા થઈ. હર્ષિત થઈ હનુમાનજીને હૃદયથી લગાવી દીધા અને પૂછ્યું, હે તાત, સીતાજી લંકામાં કઈ રીતે રહે છે અને દાનવોથી પોતાના પ્રાણોની રક્ષા કઈ રીતે કરે છે? ત્યારે કપીશ્વરે કહ્યું, હે પ્રભુ, સીતાજીની રક્ષા આપનું નામ જ કરે છે, તમારું ધ્યાન ધરે છે, નેત્રોને આપના ચરણોમાં રાખે છે. એ જ એમનું તાળું છે. તો પછી પ્રાણ બહાર જાય તો તે કઈ રીતે? સીતાજીએ વિદાય વેળાએ મને ચૂડામણી આપી છે. શ્રી રામજીએ ચૂડામણી હાથમાં લઈ હૃદયથી લગાવી લીધો. હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, આંખોમાં આંસુ ભરીને વૈદેહીજીએ સંદેશો પણ આપ્યો છે. ભાઈ લક્ષ્મણ અને મારા પ્રભુને ચરણે પડીને કહેજો કે આપ તો દીન દુખિયાઓના પાલક છો, શરણાગતની વિપત્તિઓ દૂર કરવાવાળા છો. હું મન, વાણી તથા કર્મથી આપની ભક્ત છું. તો પણ હે સ્વામી, આપ મને કયા અપરાધના લીધે ત્યાગી દીધી છે? હે પ્રભુ, હું મારો અપરાધ સ્વીકારું છું. ભગવાનના વિયોગથી મારા પ્રાણ કેમ જતા ન રહ્યા? હે નાથ, આ મારા નેત્રોનો ગુનો છે કે તેઓ પ્રાણ નીકળતી વેળા પ્રભુના દર્શનનો આશરો લઈ બેઠા છે અને તેથી જ તેમણે બળજબરીપૂર્વક પ્રાણોને રોકી રાખ્યા છે. આપનો વિયોગ અગ્નિ છે, શરીર રૂની પૂણી જેવું છે અને શ્વાસ વાયુ જેવો. આના સંયોગથી મારું શરીર બળી શકે છે, પરંતુ આંખો પ્રભુ દર્શનની આશામાં આંસુઓ વહાવીને વીરા અગ્નિને શાંત કરતી રહે છે. એટલે જ આ શરીર બળીને ખાખ થઈ શકતું નથી. હનુમાનજીએ કહ્યું, હે નાથ, સીતાજીની વિપદા તો ખૂબ મોટી છે. હે દીનોના નાથ, આનાથી વધારે એમના વિશે કહેવું શક્ય નથી. હે કરુણા નિધાન, સીતાજીનો સમય કષ્ટની ચરમસીમાને પાર કરે છે. માટે હે પરમેશ્વર, આપ શીઘ્ર જ જઈને આપની ભુજાઓના પરાક્રમથી રાક્ષસોના સમૂહને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીના કષ્ટ સાંભળીને રામના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ બોલ્યા, હે કપીશ્વર, વચન, શરીર અને મનથી જે મારું જ ધ્યાન કરતો હોય તેને સ્વપ્નમાં પણ વિપત્તિ કઈ રીતે આવી શકે? હનુમાનજી બોલ્યા, હે પ્રભુ, વિપત્તિ એ છે કે આપના વિયોગમાં આપનું જપ, તપ, સ્મરણ અને ભજન સારી રીતે નથી થઈ શકતા. હે પરમેશ્વર, શત્રુઓને જીતીને આપ સીતાજીને લઈ આવો.
પ્રભુ શ્રી રામે કહ્યું, હે કપિશ, તમારી જેમ મારા પર ઉપકાર કરવાવાળો કોઈ દેવતા, મનુષ્ય કે મુનિ નથી. હું તમારા આ ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી. તમે મારા માટે એટલું કર્યું છે કે હું શું કહું. હે પુત્ર, હું તમારા આ ઉપકારના ઋણથી મુક્ત થઈ શકતો નથી. આમ કહી પ્રભુ શ્રી રામ હનુમાનને દયા દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. તેમની આંખોમાં સ્નેહના અશ્રુ ભરાઈ આવ્યા. શરીર પુલકિત થઈ ગયું. ભગવાનની વાણી સાંભળીને, તેમના પ્રસન્ન મુખ તથા પુલકિત દેહને જોઈને હનુમાનજી પ્રસન્ન થઈ ગયા. પ્રેમ વ્યાકુળ થઈ, હે પ્રભુ, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા તેમના ચરણોમાં ઢળી પડ્યા. શ્રી રામજી હનુમાનજીને તેમના શરણોમાંથી ઊભા કરવા ઈચ્છે છે. પ્રેમમગ્ન હનુમાનજીને પ્રભુ ચરણોને છોડી ઉઠવાની ઈચ્છા થતી નથી. ત્યારે પ્રભુએ પોતાના કરકમળ હનુમાનજીના મસ્તક પર રાખી દીધા. આ પ્રસંગનું વર્ણન કરતાં કરતાં શિવજીને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગૃત થઈ મનને સાવધાન કરી ભગવાન શંકર અતિ સુંદર રામકથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઊભા કરી પ્રભુ રામે હૃદયથી લગાવી લીધા અને તેમનો હાથ પકડી પોતાની પાસે બેસાડ્યા. પ્રભુએ પૂછ્યું, હે વીર હનુમાન, લંકેશ દ્વારા સુરક્ષિત લંકાપુરી અને અત્યંત દુર્ગમ કિલ્લો તમે કઈ રીતે બાળીને ખાક કરી નાખ્યો? ત્યારે હનુમાનજી અભિમાન રહિત વિનમ્ર વચનથી બોલ્યા, હે પ્રભુ, વાનરનો તો આટલો જ પુરુષાર્થ છે કે તે ઝાડની એક ડાળીથી બીજી ડાળી ઉપર કૂદકા મારી શકે છે. મેં જે સાગર ઓળંગીને સોનાલી લંકા બાળી, દાનવોને માર્યા, અશોકવન ઉજાડ્યું, આ બધું તો હે શ્રીરામ આપના આશીર્વાદ છે. આમાં મારું કોઈ મહત્વ નથી. હે નાથ, જેના ઉપર આપની દયા હોય તેના માટે કંઈ પણ કરવું મુશ્કેલ નથી. આપની કૃપાથી શીઘ્ર બળી જવાવાળું રૂપ પણ વડવાનલ નામના અગ્નિને કોઈ પણ શંકા વગર બાળી શકે છે. હે ભગવાન, મારા ઉપર દયા કરી અત્યંત આનંદ આપવાવાળી મારી અનન્ય ભક્તિ આપો. હનુમાનજીના અતિ મધુર વચન સાંભળી હે પાર્વતી, પ્રભુ શ્રી રામે કહ્યું, એવમસ્તુ, આવું જ થાવ. હે પાર્વતી, જેણે પણ શ્રી રામજીના સ્વભાવને જાણી લીધા તેને ભક્તિ સિવાય કંઈ સારું લાગતું નથી. શ્રી રામ અને હનુમાનનો સંવાદ જેણે સમજ્યો એણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં ભક્તિ મેળવી લીધી. પરમાત્મા શ્રી રામના વચન સાંભળી વાનરગણ કૃપાનિધાન શ્રી રામનો જય જયકાર કરવા લાગ્યા. શ્રી રઘુનાથજીએ વાનરોના સ્વામી સુગ્રીવને બોલાવ્યા અને લંકા જવા માટેની તૈયારી કરવા કહ્યું. હવે લંકા પ્રયાણમાં મોડું ન કરો. વાનરોને શીઘ્ર આદેશ આપો. ભગવાનની આ લીલા જોઈને આકાશમાંથી દેવતાઓ ફૂલોની વર્ષા કરી અને પ્રસન્ન થઈ પોતાના લોક તરફ પ્રયાણ કર્યું. વાનરરાજ સુગ્રીવે સમસ્ત વાનરોને બોલાવ્યા. બધા જ સેનાપતિ ત્યાં આવી ગયા. હે ઉમા, વાનર અને રીછોના સમૂહ અનેક પ્રકારના છે અને તેમનામાં અજોડ શક્તિ છે. સંપૂર્ણ સેના ભગવાનના ચરણોમાં માથું નમાવે છે. શક્તિશાળી રીછો અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામજીએ સમસ્ત સેનાનું નિરીક્ષણ કર્યું. કમળ સમાન નેત્રવાળા ભગવાને તેમના ઉપર દયા દ્રષ્ટિ નાખી. શ્રીરામની કૃપાથી શ્રેષ્ઠ વાનર પાંખોવાળા પર્વત થઈ ગયા. ત્યારબાદ શ્રી રઘુનંદને પ્રસન્ન થઈ લંકા તરફ પ્રસ્થાન કર્યું. એમના પ્રસ્થાન વેળાએ અનેકો મંગળસૂચક ચિહ્નો દેખાયા. જેમાંનો યશ મંગળમય હોય તેની યાત્રા વેળાએ શુભ સુકન થાય એ નીતિ છે. શ્રીરામના પ્રયાણની જાણ લંકામાં સીતાજીને થઈ ગઈ. એના ડાબા અંગો ફરકીને કહેવા લાગ્યા, પ્રભુ શ્રી રામજીએ લંકા તરફ આવી રહ્યા છે. સીતાજીને શુભ સુકન થઈ રહ્યા હતા જ્યારે લંકેશને અપશુકન થઈ રહ્યા હતા. સેના જે રીતે આગળ વધી રહી હતી એનું વર્ણન કરવું શક્ય નથી. અગણિત વાનરો અને રીછો ગર્જના કરી રહ્યા છે. નખ જેમના શસ્ત્ર છે. વાનર રીછો પોતાની ઈચ્છા પ્રમાણે હાથોમાં પર્વતની શિલાઓ તો કોઈ મોટા ઝાડ ઉચકી આકાશમાં ઉડાડતા તો ક્યારેક જમીન પર ચાલતા સિંહની જેમ ગર્જી રહ્યા છે. તેમની ચાલ અને ગર્જનાથી ભયભીત થઈ દિક્પાળના હાથીઓ ગર્જી રહ્યા છે. ધરા અને ડુંગરો ડોલવા લાગ્યા છે અને દરિયામાં ભરતી આવી ગઈ છે. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર વગેરે પ્રફુલ્લિત થઈ ગયા છે. અસંખ્ય વાનર યોદ્ધાઓ લડવા માટે આતુર થઈ
કટકટનો અવાજ કરી રહ્યા છે, અહીં તહીં દોડી રહ્યા છે, શ્રીરામનો જય જયકાર કરી તેમના ગુણોનું ગાન કરી રહ્યા છે. બ્રહ્માંડનો ભાર ઉચકવામાં ઉદાર નાગરાજા શેષજી પણ આ સેનાનો બોજો સહેવામાં અસમર્થ થઈ વારંવાર બેચેન થઈ કાચબાની કઠોર પીઠને દાંત વડે પકડી રહ્યા છે. જાણે કે શ્રીરામની વાનર અને રીછ સેના સહિત લંકા ઉપર ચઢાઈનું સુંદર આખ્યાયનની પવિત્ર કથા કાચબાની પીઠ ઉપર લખી રહ્યા છે. આ પ્રમાણે આગળ વધતા કૃપાનિધાન શ્રી રામના આદેશથી સમુદ્ર તટ પર રોકાણ કર્યું. રીછો અને વાનરો સર્વત્ર ફળો ખાવા લાગ્યા. હનુમાનજી લંકા ખાક કરીને જતા રહ્યા હતા ત્યારથી દાનવો ભયભીત રહેવા લાગ્યા. બધા જ પોતપોતાના ભવનોમાં બેસી વિચારતા કે હવે દાનવોના વંશની સુરક્ષાનો કોઈ જ ઉપાય નથી. જેના દૂતના પરાક્રમનું વર્ણન કરી ન શકાય, તો ખુદ રામ પોતે આવશે ત્યારે આપણી શું દશા થશે? સંદેશાવાહક સેવિકાઓ દ્વારા નગરવાસીઓની સ્થિતિની જાણ મંદોદરીને થતાં તે ખૂબ ચિંતિત થઈ. મંદોદરીએ લંકેશને એકાંતમાં હાથ જોડી પગ પકડી વિનયથી નીતિસંગત વાણીમાં બોલી, હે પ્રાણનાથ, શ્રી રામની શત્રુતાનો રસ્તો છોડી દો અને મારી વાત હિતકારી સમજીને માની લો. જેના દૂતની શક્તિના સ્મરણ માત્રથી રાક્ષસીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, આપ બધાનું ભલું ઈચ્છતા હો તો મંત્રીઓને બોલાવી તેમની સાથે શ્રીરામની પત્ની સીતાને મોકલી આપો. જાનકી તો આપના વંશ માટે દુઃખ આપવાવાળી ઠંડી રાત્રિની જેમ આવી છે. હે નાથ, સીતાજીને પાછા મોકલી આપો, નહીં તો આપની રક્ષા બ્રહ્મા અને શિવજી પણ નહીં કરી શકે. શ્રીરામના બાણ સર્પ જેવા છે અને દાનવોનો સમૂહ દેડકા જેવો છે. તેઓ આવીને આ દેડકાના સમૂહને ગળી જાય એના પહેલાં આપ પોતાની જીદ છોડી તેનાથી બચવાનો રસ્તો શોધી લો. મૂર્ખ અને અભિમાની રાવણ મંદોદરીની વાત સાંભળી ખડખડાટ હસ્યો અને બોલ્યો, સ્ત્રીઓ ખરેખર ડરપોક સ્વભાવની હોય છે. મંગળ કાર્યમાં પણ ભય જણાય છે. તમારું દિલ ખૂબ જ નિર્બળ છે. સાંભળો પ્રિય, વાનરોની સેના અહીં આવશે તો દાનવો એમને ખાઈ જશે. જેના ભયથી લોકપાળો પણ કંપે છે એની રાણી થઈને તમને ભય લાગે છે? આ તો ખરેખર હસવાની વાત લાગે છે. લંકાપતિએ આવું કહી મંદોદરીને હૃદયથી લગાવી અને હેત દેખાડી રાજદરબારમાં જતો રહ્યો. મંદોદરીને ચિંતા થઈ કે મારા પતિ ઉપર વિધાતા પ્રતિકૂળ થઈ ગયા હોય એવું લાગે છે. જેવો તે દરબારમાં પહોંચ્યો કે સમાચાર મળ્યા કે શત્રુની સેના સાગરની પેલે પાર આવી પહોંચી છે. તેણે મંત્રીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી. ત્યારે મંત્રીગણ હસવા લાગ્યા અને બોલ્યા કે શાંતિ રાખો, આપે દેવો અને દાનવો ઉપર વિજય મેળવી લીધો છે, તો આ વાનર, રીછ અને મનુષ્ય કઈ શ્રેણીમાં આવે છે? મંત્રી, વૈદ્ય અને ગુરુ આ ત્રણેય ભય, લોભ, આશા અથવા અન્ય કારણોથી સાચું ન બોલી માલિકને અનુકૂળ જ બોલતા રહે છે, તો કર્મથી રાષ્ટ્ર, શરીર અને ધર્મ આ ત્રણેયનો સર્વનાશ થઈ જાય છે. લંકેશ માટે પણ આ જ સંયોગ થઈ રહ્યો છે. મંત્રીઓ તેના મોઢા ઉપર તેના ગુણગાન કરે છે. આ સમયે વિભીષણ ત્યાં આવ્યા. તેઓ મોટાભાઈના ચરણોમાં માથું નમાવી નમસ્કાર કર્યો. ફરી મસ્તક ઝુકાવી પોતાના આસન ઉપર જઈ બેઠા અને સલાહ માંગવા પર રાવણની આજ્ઞાથી બોલ્યા, હે દયાળુ, આપે મારી સલાહ માંગી છે તો મારી બુદ્ધિ અનુસાર કલ્યાણકારક વાત કહું છું. રાજનીતિ કહે છે કે જે મનુષ્ય પોતાનું મંગળ, સદબુદ્ધિ અને સદગતિની સાથે અનેક પ્રકારના સુખ ચાહતો હોય તો હે સ્વામી, તેણે પર નારી તરફ ચોથના ચંદ્રની જેમ જોવાનું ત્યાગી દેવું જોઈએ. ચોથ ભુવનનો એકમાત્ર માલિક હોય છતાંય તે જીવોથી દુશ્મની કરે તો તે વધારે સમય ટકી નહીં શકે. વ્યક્તિ ગમે તેટલા ગુણવાન હોય પણ તે થોડોક લાલચુ હોય તો તે સમાજના ભલાની વાત નહીં કહે તો એને સંસારમાં કોઈ એને સારો નહીં કહે. હે સ્વામી, કામ, ક્રોધ, અહંકાર અને લોભ આ બધા જ તમોગુણ પ્રાણીને નરક તરફ લઈ જાય છે. માટે આને છોડી એ શ્રી રામજીનું સ્મરણ કરો, જેને બધા જ સજ્જન પુરુષ યાદ કરે છે. હે ભાઈ, શ્રી રામ ફક્ત માનવીઓના જ રાજા નથી, તેઓ સમસ્ત સૃષ્ટિના અને કાળના પણ મહાકાળ છે. તેઓ અજન્મા, અનંત, આદિ અનાદિ, સર્વત્ર વિદ્યામાન, અજય અને અનંત બ્રહ્મ છે. દયાનિધિ ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાય અને દેવતાઓના ઉદ્ધાર માટે જ મનુષ્ય શરીર ધારણ કરેલ છે.
હે ભાઈ, તેઓ ભક્તોને સુખ આપવાવાળા, દુષ્ટના નાશક, વેદ તથા ધર્મ આદિના સંરક્ષક છે. દુષ્ટતાનો ત્યાગ કરી તેમની પાસે વિનયપૂર્વક જાઓ. તેઓ રઘુકુળના નાથ છે. તેઓ શરણાગતના કષ્ટ નષ્ટ કરી દે છે. હે નાથ, પ્રભુ રામને જાનકી પાછી આપી દો અને શ્રી રામજીનું ભજન કરો. જેને સૃષ્ટિનો દ્રોહ કરવાનું અધમ પાપ લાગેલું હોય તે પણ તેમના શરણમાં જાય તો પરમાત્મા તેનો ત્યાગ નહીં કરે. જે પરમેશ્વરનું નામ પાપોના નાશ કરવાવાળું છે એ જ પ્રભુ માનવ રૂપમાં અવતરિત થયા છે. હે ભ્રાતા, આ વાતને સારી રીતે મનમાં સમજી લો. હે લંકેશ્વર, હું વારંવાર આપના પગમાં પડીને વિનયપૂર્વક આગ્રહ કરું છું કે માન, મોહ અને મદનો ત્યાગ કરી આપ કૌશલાધીશ શ્રી રામના ગુણગાન કરો. મુનિ પુલસ્ત્યને પોતાના શિષ્ય સાથે આ સંદેશ કહેવડાવ્યો છે. હે ભ્રાતા, ઉત્તમ અવસર જોઈ મેં શીઘ્ર આપણને જણાવી દીધું. માલ્યવાન નામનો એક બુદ્ધિમાન મંત્રી હતો. વિભીષણના આ વચન સાંભળી એ ખૂબ જ પ્રસન્ન થયો અને કહ્યું, હે ભાઈ, આપના ભાઈ તો નીતિકુશળ છે. એ જે કંઈ કહે છે તેને હૃદયથી સ્વીકાર કરી લ્યો. લંકેશે કહ્યું, આ બંને મૂર્ખો શત્રુના પ્રતાપનું વર્ણન કરી રહ્યા છે. આમને અહીંથી દૂર કરો. ત્યારે માલ્યવાન તો પોતાની જગ્યાથી દૂર જતા રહ્યા. પણ વિભીષણ ફરીથી હાથ જોડી રાવણને કહેવા લાગ્યો, હે નાથ, પુરાણો અને વેદોનો મત છે કે સુબુદ્ધિ અને કુબુદ્ધિ હૃદયમાં રહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપત છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં નાના પ્રકારની વિપત્તિઓને દુઃખ આવી પડે છે. આપના મનમાં કુબુદ્ધિ વાસ કરે છે, માટે જ આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માની બેઠા છો. આ રાક્ષસ કુળ માટે કાળ રાત્રિ જેવી છે. એ સીતાજી ઉપર આપની આટલી બધી આસક્તિ છે. હે તાત, હું આપના શરણ પકડીને ભિક્ષા માંગુ છું કે આપ નાના ભાઈનું હેત મનમાં રાખી મારી પ્રાર્થના માની લો અને શ્રી રામજીને જાનકી પાછી આપી દો, જેનાથી આપનું અમંગળ નહીં થાય. વિભીષણે જ્ઞાનીઓ, પુરાણો અને વેદો દ્વારા માન્ય વચનોથી નીતિની વાતો સમજાવી. પણ એ સાંભળી લંકાપતિ ક્રોધિત થયો અને બોલ્યો, અરે પાપી, લાગે છે કે તારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. અરે મૂર્ખ, તું મારા આપેલા અન્ન ઉપર જીવે છે. આજે તને મારા શત્રુનો પક્ષ લેવાનું જ ઠીક લાગે છે? અરે દુષ્ટ, તું જ કહે, આ સંસારમાં આવો કોણ છે કે જેને મેં મારા ભુજા બળથી ન જીત્યો હોય? મારા રાજમાં રહી તપસ્વીઓને સ્નેહ કરે છે? મૂર્ખ, જા, એમની સાથે મળી જા અને આ બધી શિખામણ એમને આપ. આમ કહી તેણે વિભીષણને લાત મારી, છતાં પણ વિભીષણ ચરણ પકડતા જ રહ્યા. શિવજી બોલ્યા, હે ઉમા, સંતની આ જ વિશેષતા છે. તેમનું અહિત કરવાવાળાનું પણ ભલું કરે છે. વિભીષણે કહ્યું, હે ભાઈ, આપ મારા પિતા સમાન છો. આપે ભલે મને લાત મારી, પણ હે લંકેશ્વર, આપનું કલ્યાણ રામચંદ્રજીને ભજવામાં જ છે. આમ કહી વિભીષણ પોતાના સહયોગીઓ સાથે આકાશમાર્ગમાં જઈ કહેવા લાગ્યા, શ્રીરામ સત્ય પ્રતિજ્ઞા કરવાવાળા અને બધું કરવા સમર્થ છે. તમારી સભા હવે કાળના વંશમાં છે, તેથી તમે મારો ત્યાગ કર્યો છે. હું હવે શ્રી રામચંદ્રજીની શરણમાં જાઉં છું. મને દોષ ન આપતા. આમ કહી વિભીષણ જ્યારે ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી જ બધા જ દાનવો આયુષ્યહીન થઈ ગયા. શિવજી કહે છે, હે પાર્વતી, સજ્જન પુરુષનું અપમાન સમસ્ત શુભતાને નષ્ટ કરી દે છે. લંકેશે જે સમયે વિભીષણને કાઢી મૂક્યા તે પરથી જ તે ભાગ્યહીન થઈ ગયો. આ બાજુ વિભીષણ મનમાં નાના પ્રકારની કામનાઓ કરતા શ્રી રામચંદ્રજીની પાસે પહોંચી ગયા. તેઓ મનમાં વિચારતા હતા કે હું ભગવાનના કોમળ અને લાલ રંગના ચરણકમળોના દર્શન કરીશ. ભક્તોને સુખ આપવાવાળા અને જે ચરણોના સ્પર્શથી ઋષિ ગૌતમની પત્ની અહલ્યા તરી ગઈ, જે દંડ કવચને પવિત્ર કરી ચૂક્યા છે, જે ચરણોનું ધ્યાન સીતાજી કરે છે અને માયામૃગને પકડવા માટે તેઓ દોડી ગયા હતા, જે ચરણકમળ સાક્ષાત શંકરજીના દિલમાં વિરાજે છે, હું એ ચરણોને સાક્ષાત દીદાર કરીશ. જે ચરણોની ચાકડી ભરતજી પોતાના મસ્તક ઉપર અને દિલમાં ધારણ કરી છે, હું આજે એ જ ચરણોનું દીદાર અને સાક્ષાત્કાર આ નયનોથી કરીશ. આ રીતે વિચાર કરતા કરતા તેઓ સાગરની પેલે પાર પહોંચી ગયા, જ્યાં રામજીની સેના હતી. વાનરોએ જ્યારે વિભીષણને આવતા જોયા ત્યારે તેઓ સમજ્યા કે આ શત્રુ પક્ષનો કોઈ વિશેષ દૂત છે. તેમને પહેરાગીરીઓએ રોક્યા. ત્યારે તેઓ તેમનો પરિચય આપ્યો અને સર્વ વાત જણાવી. વાનરો તેમને કપિરાજ સુગ્રીવ પાસે લઈ ગયા. સુગ્રીવે શ્રી રામ પાસે જઈને કહ્યું, હે રઘુનાથજી,
લંકેશનો ભાઈ આપને મળવા આવ્યો છે. રામે કહ્યું, હે સખા, આ વિશે તમારો શું મત છે? સુગ્રીવ બોલ્યા, પ્રભુ, દાનવોની માયા સમજી શકાતી નથી. તેઓ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરવાવાળા એ કયા ઉદ્દેશ્યથી અહીં આવ્યો છે? આ મૂર્ખ આપણું રહસ્ય જાણવા માટે આવ્યો હશે. તે એને બંદીમાન બનાવી લેવો યોગ્ય છે. શ્રીરામ બોલ્યા, હે સખા, નીતિની વાત વિચારી છે, પણ શરણાગતના કષ્ટ દૂર કરવાનું મારું પ્રણ છે. પ્રભુના વચનો સાંભળી હનુમાનજી પ્રસન્ન થયા અને વિચાર્યું કે ભગવાન શરણાગતનો ઉપર અનન્ય પ્રેમ રાખે છે. શ્રીરામ બોલ્યા, જે માનવ પોતાના અહિત માટે શરણાગતને છોડે છે એ અધમ અને પાપી છે. એમને જોવાથી જ પાપ લાગે છે. જેમણે કરોડો વિપ્રોની હત્યા કરી હોય તે પોતાનો અહમનો ત્યાગી મારા શરણમાં આવે તો હું તેનો ત્યાગ નથી કરતો, કારણ કે મારી સન્મુખ આવતા જ તેના પાછલા જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પાપીઓ મારું સ્મરણ ક્યારેય કરી શકતા નથી. અગર લંકેશનો ભાઈ દુષ્ટ સ્વભાવવાળો હોય તો શું મારી સામે આવવાનો વિચારે ખરો? મારી સન્મુખ તો જે નિશ્ચળ મનનો હોય તે જ આવે છે. મને આવા જ સેવક પસંદ છે. લંકેશ્વરે તેને આપણો ભેદ લેવા માટે મોકલ્યો હોય તો પણ હે તાત, મને કોઈ જ પ્રકારના ભય જેવું લાગતું નથી. એ સખા સુગ્રીવ, સંસારમાં જેટલા પણ દાનવ છે તે બધાને લક્ષ્મણી જ છે તો પળવારમાં મારી શકે છે, પણ તે ડરીને મારા શરણમાં આવ્યો હશે તો તેને પ્રાણની જેમ સાચવીશ. દયાનિધિ ભગવાને હસીને કહ્યું, બંને પરિસ્થિતિમાં તેમને મારી સામે લઈ આવો. ત્યારે હનુમાનજી સાથે સુગ્રીવજી કૃપાળુ શ્રી રામનો જય જયકાર કરતા વિભીષણને લેવા રવાના થયા. વિભીષણને સ્નેહપૂર્વક આગળ ધરી વાનરો કરુણાંકર શ્રી રામજી પાસે ચાલ્યા. આંખોને હર્ષ પ્રદાન કરવાવાળા બંને ભાઈઓને દૂરથી જ વિભીષણે જોયા. મોક્ષના ધામ સમા શ્રી રામને જોઈ તેઓ પલક ઝબકાવવાનું રોકી એક ચિત્તે જોતા રહ્યા. ભગવાનની વિશાળ ભુજાઓ, લાલ કમળ જેવા નેત્ર અને શરણાગતના દુઃખને દૂર કરવાવાળું તેમનું શ્યામ રંગ શરીર. લોભ, મોહ, ઈર્ષ્યા, દ્વેષ અને ખોટું અભિમાન વગેરે દુઃખ પૂર્ણ ચાર જીવનના હૃદયમાં ત્યાં સુધી નિવાસ કરે છે જ્યાં સુધી ધનુષ ધારણ કરેલ ભગવાન શ્રી રામજી એના દિલમાં નથી વસતા. મમતા તો અંધારી રાત જેવી છે, જે રાગ દ્વેષને શાંતિ આપવાવાળી છે. એ રાત્રિ ત્યાં સુધી જ તે જીવના હૃદય પર રહે છે જ્યાં સુધી એના હૃદયમાં ભગવાનના પ્રતાપરૂપી સૂર્ય ઉદિત થતો નથી. હે રઘુનાથજી, આપના શ્રી ચરણોનું દીદાર કરી હું ધન્ય થઈ ગયો છું. મારા સઘળા દુઃખ નષ્ટ થઈ ગયા. હે પ્રભુ, આપની કૃપા જેના ઉપર હોય તેને ત્રણેય પ્રકારના સાંસારિક કષ્ટો સ્પર્શી શકતા નથી. હું અધમ રાક્ષસ છું. મેં ક્યારેય શુભ આચરણ કર્યું નથી. જેમનું રૂપ તપસ્વીઓના ધ્યાનમાં આવી શકતું નથી, તે પરમાત્માએ પ્રસન્ન થઈ મારા જેવા અધમને પ્રેમથી હૃદય સરસો ચાપ્યો. હે દયાનિધાન, સુખના સાગર પ્રભુ શ્રી રામ, આ મારું અત્યંત ઉત્તમ સૌભાગ્ય છે કે મેં બ્રહ્મા અને શિવજી દ્વારા સેવિત આપના શ્રી ચરણ કમળોના આજે મારા આંખોથી દર્શન કર્યા. રામજી બોલ્યા, હે મિત્ર, તમને મારો સ્વભાવ કહું છું, જેને કાગભૂષુંડી, શિવજી અને ઉમાજી સારી રીતે જાણે છે. કોઈ વ્યક્તિ મારી જળ અને ચેતન સૃષ્ટિનો દ્રોહિત હોય તે પણ મારી શરણમાં ભયભીત થઈ સુરક્ષાની યાચના કરતો અનન્ય ભાવથી આવી જાય, અભિમાન, આસક્તિ અને નાના પ્રકારના છળ અને કપટ ત્યાગી દે તો હું તેને મારો અનન્ય ભક્ત બનાવી દઉં છું. તે સમસ્ત આસક્તિઓ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ધન, ઘર, મિત્ર અને પરિવાર વગેરેનો ત્યાગ કરી મારી ભક્તિ કરવા લાગે છે. જે બધાને ભેદભાવ વગર જુએ છે, જેના મનમાં બીજી કોઈ ઈચ્છા બાકી નથી હોતી, જેના મનમાં હર્ષ, શોકનો ભય નથી આવતો, સઘળું જીવન મારા મનમાં વાસ કરે છે, મને સંત જ વહાલા લાગે છે. હું અન્યના અનુરોધ કે આગ્રહથી અવતાર લેતો નથી, પણ ભક્તોના નિવેદનથી આ સંસારમાં દેહ ધારણ કરી પ્રકટ થાઉં છું. જે લીલાધારી મારા સ્વરૂપની ઉપાસના કરે છે, બીજાની ભલાઈમાં લાગેલો રહે છે, નીતિ અને સત્યથી વિચલિત થતા નથી, જેને વિદ્વાનના શરણોમાં સ્નેહ હોય છે, એ જીવ મને પ્રાણોની જેમ પ્રિય છે. હે લંકેશ્વર,
તમારામાં આ બધા જ ગુણ છે, માટે તમે મારા અત્યંત સ્નેહી છો. શ્રીરામજીના આવા સુંદર વચન સાંભળી બધા વાનરોના સમૂહ કૃપાનિધાન શ્રી રઘુનાથજીનો જય જયકાર કરવા લાગ્યા. વિભીષણને ભગવાનના અમૃત સમાન વચન સાંભળી તૃષ્ણા થતી નથી. પરમેશ્વર માટે અપાર સ્નેહ એમના હૃદયમાં માતો નથી, માટે તેઓ વારંવાર શ્રીરામજીનું ચરણકમળ સ્પર્શ કરી રહ્યા છે. વિભીષણ બોલ્યા, હે દેવાધિદેવ, હે ચરાચર જગતના માલિક, હે શરણાગત રક્ષક, અંતર્યામી, હૃદયમાં કેટલીક ઈચ્છાઓ હતી, પણ એ બધી ભગવાનના ચરણોની પ્રેમરૂપી નદીમાં વહી ગઈ. હે દયાનિધાન પ્રભુ, હવે તો ભગવાન શિવજીને અત્યંત પ્રિય લાગવાવાળી આપની પવિત્ર ભક્તિ મને પ્રદાન કરો. પ્રભુ રામે એવમસ્તુ કહ્યું અને તુરંત સાગરનું જળ મગાવ્યું. હે સખા, તમારા હૃદયમાં કોઈ કામના નથી, તો પણ મારા દર્શન વ્યર્થ જતા નથી. આમ કહી શ્રી રામજીએ વિભીષણનું રાજતિલક કર્યું. આ જોઈ દેવતાઓએ આકાશમાંથી ફૂલોની વર્ષા કરી. પ્રભુ રામજીએ વિભીષણના વચનરૂપી વાયુને બાલી રહેલ લંકેશની ક્રોધરૂપી અગ્નિથી વિભીષણને બચાવી લીધા અને તેને લંકાનું અખંડ સામ્રાજ્ય આપી દીધું. ભગવાન શિવે જે ઐશ્વર્ય લંકેશ્વરને 10 મસ્તકની બલિ આપ્યા બદલ આપ્યું હતું, એ જ લંકાનું રાજ્ય શ્રીરામે વિભીષણને ખૂબ જ પ્રેમ સાથે પ્રદાન કર્યું. આવા પરમ કૃપાળુ પ્રભુને ત્યાગી જે માનવ અન્યને ભજે તે શિંગડા પૂંછડા વગરના પશુ જ છે. પોતાનો સેવક માની પ્રભુએ વિભીષણને અપનાવ્યો. પ્રભુનો આવો સ્વભાવ વાનર કુળને ઘણો ગમ્યો. સર્વજ્ઞ, સર્વવ્યાપી, અનેક રૂપોમાં પ્રગટ, બધાથી અલગ, બધામાં વ્યાપ્ત થઈ, અનાસક્ત અને સેવકો ઉપર કૃપા કરી, મનુષ્ય રૂપ ધારણ કરી, દાનવોનો નાશ કરવાવાળા શ્રી રામ નીતિયુક્ત વચન બોલ્યા. હે વાનરપતિ સુગ્રીવ અને લંકાધીશ વિભીષણ, બતાવો આ દરિયો કેવી રીતે પાર કરવો? અનેકો મગર, સાપ, માછલીઓથી ભરેલ ખૂબ ઊંડો છે. આવો દરિયો પાર કરવો બધી રીતે મુશ્કેલ છે. વિભીષણ બોલ્યા, હે રઘુનંદન, આપનું એક જ બાળ કરોડો સાગરને સૂકવી શકે છે, તો પણ નીતિ પ્રમાણે એ ઉચિત નથી. પહેલાં આપ દ્વારા સમુદ્રને ઉતરવા દેવા માટે વિનંતી કરવામાં આવે. હે દીનાનાથ, સાગર તો આપના કુળના પૂર્વજોથી નિર્મિત છે. એ વિચાર કરીને કોઈક એવો માર્ગ બતાવશે કે જેનાથી વાનર અને રીછો સમસ્ત સેના સરળતાથી સાગર પાર પેલે પાર ઉતરી જશે. શ્રીરામ બોલ્યા, હે સખા, તમોએ સારો ઉપાય સૂચવ્યો. ભાગ્ય અનુકૂળ હોય તો આ ઉપાય યોગ્ય છે. વિભીષણની વાત લક્ષ્મણજીને સારી ન લાગી. શ્રીરામને સમર્થન કરતા સાંભળી તેમને દુઃખ થયું. લક્ષ્મણજી બોલ્યા, પ્રભુ, ભાગ્યનો શું ભરોસો? રાહ ન પણ આપે. આપ ક્રોધ ધારણ કરી સાગરને સૂકવી નાખો. દેવ તો કાયરોના મનને સંતોષ આપવાવાળો આધાર છે. દેવ દેવ આળસુ લોકો જ પોકારે છે. આ સાંભળી રઘુવીરે કહ્યું, ભાઈ, આવું જ કરીશું. મનમાં ધીરજ રાખો. આ રીતે લક્ષ્મણને સમજાવી શ્રીરામ સાગર કિનારે ગયા. પહેલાં તેઓ મસ્તક નમાવી નમસ્કાર કર્યા અને કિનારા ઉપર કુશનું આચમન પાથરીને બેસી ગયા. એ સમયે વિભીષણ પ્રભુ પાસે આવ્યા. તેમની પાછળ રાવણે દૂત મોકલ્યા. લંકેશના દૂતોએ માયાથી વાનર શરીર ધારણ કરી વાનર સેનામાં સામેલ થઈ ભગવાનની લીલાઓ જોઈ તેઓ પ્રભુ શ્રી રામના ગુણો અને તેમની શરણાગત પર પ્રેમ જોઈ વખાણ કરવા લાગ્યા. ભગવાનના ગુણોનું કીર્તનથી તેમના હૃદય શુદ્ધ થઈ ગયા. વાનર રૂપ ત્યાગી અસલ સ્વરૂપમાં આવી ગયા અને ખૂબ સ્નેહથી પ્રભુ શ્રી રામના વખાણ કરવા લાગ્યા. વાનરોને ખબર પડી કે આ શત્રુ છે, તો વાનરોએ તેઓને બાંધીને સુગ્રીવ સમક્ષ લઈ ગયા. સુગ્રીવે કહ્યું, આ દાનવોના અંગભંગ કરી લંકા મોકલી દો. સુગ્રીવની આજ્ઞા મળતા જ દૂતોને બાંધી સેનાની ચારે બાજુ ફેરવ્યા. વાનરો માર વારવા લાગ્યા ત્યારે દીનતાથી પ્રાણોની ભીખ માગવા લાગ્યા, તો પણ વાનરોએ તેમને મારવાનું ચાલુ જ રાખ્યું. કોઈ ઉપાય ન સૂચતા તે બોલ્યા, હવે કોઈ અમારા ઉપર અત્યાચાર કરશે એને રાજા શ્રી રામની સોગંદ છે. જ્યારે લક્ષ્મણે આ સાંભળ્યું ત્યારે તેમને દયા આવી. તેમણે દૂતોને બંધનમુક્ત કર્યા અને કહ્યું, તમારા રાજા લંકેશના હાથમાં આ પત્ર આપીને કહેજો, હે કુળભક્ષક, લક્ષ્મણનો આ સંદેશો વાંચો. પછી એ મૂર્ખને મારો આ ઉદારતાપૂર્ણ મૌલિક સંદેશો પણ કહેજો કે જાનકીજીને પાછા આપી શ્રી રઘુનાથજીની શરણે આવી જા, નહીં તો સમજી લે કે તારો મહાકાળ આવી ગયો છે. લક્ષ્મણજીના પગમાં માથું નમાવી
શ્રી રામચંદ્રજીના ગુણોના વખાણ કરતા તેઓ લંકા તરફ રવાના થયા. લંકા પહોંચી પોતાના સ્વામી રાવણના ચરણોમાં મસ્તક નમાવી પ્રણામ કર્યા. રાવણે હસીને પૂછ્યું, ત્યાંના સમાચાર કહો અને વિભીષણના હાલ પણ બતાવ કે જેનું મૃત્યુ ખૂબ જ નજીક આવી ગયું છે. એ અભિમાની રાજ્ય સુખ ભોગવવાનું છોડી લંકા છોડીને જતો રહ્યો છે. હવે એ અભાગી અને વાનરો અને રીંછોની સેના વિશે પણ કહો. તે કોની પ્રેરણાથી અહીં સુધી આવી ગયા છે? જેના પ્રાણની સુરક્ષા કરવાવાળો બિચારો પોતે જ મૃત્યુના સાગર વચ્ચે આવી ગયો છે. પછી એ તપસ્વીઓ વિશે પણ કહે જેમના મનમાં મારો ભય ઉત્પન્ન થઈ ગયો છે. એની મુલાકાત થઈ કે કેમ, કે પછી મારો પ્રભાવ સાંભળીને પાછા ફરી ગયા? શત્રુ સેનાનો વિશે તું કેમ કંઈ બોલતો નથી? ખૂબ ગભરાયેલો અને પરેશાન કેમ દેખાય છે? હે સ્વામી, આપે કૃપા કરી અમારી પાસેથી જાણવાની ઈચ્છા રાખી છે તો ક્રોધને ત્યાગી અમારી વાત સાંભળો. વિભીષણ શ્રીરામને મળ્યા અને પ્રભુ શ્રીરામે તેને લંકાનું રાજતિલક કરી આપ્યું. અમે લંકેશના દૂત છીએ એ જાણી વાનરોએ અમને બાંધી અનેકો પ્રકારના અત્યાચાર કરવા લાગ્યા. જ્યારે અમે તેમને શ્રીરામની શપથ આપી ત્યારે તેઓએ અમને છોડ્યા. હે નાથ, આપે શ્રીરામની સેના વિશે પૂછ્યું છે તો સાંભળો. તેની વિશાળતા અને પરાક્રમનું વર્ણન કરોડો મુખથી પણ ન થઈ શકે. અનેક રીંછ અને વાનરોની સેના છે. ભયાનક મુખવાળા વિશાળકાય છે. જે વાનર અહીં આવી લંકાપુરીને બાળી અને અક્ષયકુમારને મારી નાખ્યા એ તો તેમની વાનર સેનાનો સૌથી કમજોર વાનર છે. સેનામાં આવા અસંખ્ય મહાન યોદ્ધા છે જે કઠોર અને ભયંકર છે. તેમનામાં અગણિત હાથીઓની શક્તિ છે અને તેઓ મોટા વિશાળકાય છે. દ્વિવિધ, મયંદ, નીલ, નલ, અંગદ, વિકાટસ્ય, દધિમુખ, નિશિષ્ટ અને જામવાન આની પ્રજાતિના સૈનિક ગણ અપાર બળશાળી છે. સર્વ વાનરી સેના શક્તિમાં સુગ્રીવ સમાન છે. તેઓ અસંખ્ય છે. શ્રીરામની દયાથી તેમનામાં અસીમિત શક્તિ છે. પોતાની શક્તિ આગળ સંપૂર્ણ સૃષ્ટિને તણખલાની જેમ તુચ્છ સમજે છે. સ્વામી, મેં સાંભળ્યું છે કે 18 ઉપરાંત વાનરોના સેનાપતિ જ છે. હે લંકેશ, એ સેનામાં કોઈ પણ એવો વાનર નથી દેખાતો કે જે આપને યુદ્ધમાં ન જીતી શકે. એ બધા ક્રોધમાં પોતાનો હાથ મસળતા રહે છે, પણ શ્રી રામજીએ તેમને આજ્ઞા આપી નથી. તેઓ કહે છે કે અમે દરિયાને શોષી લઈશું અથવા વિશાળ પર્વતો નાખીને દરિયાને પૂરી દઈશું. રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું. બધા જ આવી જ વાણી બોલે છે. ભય રહિત છે. તેઓ ગર્જના કરે છે. લંકાપુરીને હમણાં જ ગળી જશે. બધા વાનર, રીંછ સહજ સ્વભાવથી સુરવીર છે. એ બધાથી ઉપર પરમાત્મા શ્રી રામ વિરાજમાન છે. હે સ્વામી, તેઓ સંગ્રામમાં કરોડો મહાકાળ દાનવોને પણ જીતી શકે તેમ છે. શ્રી રઘુનાથજીનું તેજ, શક્તિ અને બુદ્ધિ વૈભવને કરોડો શેષ મળીને પણ ન માપી શકે. તેઓ પોતાના એક તીરથી સાગરને શોષી લે. તેઓએ નીતિથી ભ્રાતા વિભીષણની પાસે સલાહ માંગી. વિભીષણના મંતવ્ય પછી જ તેઓ સાગર પાસે માર્ગ માંગી રહ્યા છે. દૂતનું વચન સાંભળી લંકેશ્વર હસ્યો અને બોલ્યો, આવી બુદ્ધિ! માટે જ વાનરો અને રીંછોને પોતાના સહાયક બનાવ્યા. સ્વભાવથી ડરપોક વિભીષણની વાતને સાચી સમજી તેઓ નાના બાળકની જેમ સાગર પાસે માર્ગ માંગવાનું નક્કી કર્યું છે. બસ બસ, મેં દુશ્મનોની શક્તિ અને બુદ્ધિનું માપ મેળવી લીધું. જેની પાસે વિભીષણ જેવો ભયભીત મંત્રી હોય તેને સફળતા અને વૈભવ ક્યાંથી મળે? લંકેશના વચન સાંભળી દૂત દાનવોએ ક્રોધાવશ લક્ષ્મણજીએ આપેલ સંદેશપત્ર આપ્યો અને બોલ્યા, હે સ્વામી, શ્રીરામના અનુજે આ પત્ર આપ્યો છે. આને વાંચીને તમારું મન શાંત કરો. રાવણે હસીને લીધો અને મંત્રીને બોલાવી સંદેશપત્ર વાંચવા લાગ્યો. પત્રમાં લખ્યું હતું, અરે દુષ્ટ, ફક્ત વાતોથી મનને ખુશ રાખી કુળને નષ્ટ ન કર. પ્રભુ શ્રી રામથી દુશ્મની કરી તું બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની શરણમાં જઈશ તો તેઓ તને નહીં બચાવી શકે. તું અભિમાન છોડી તારા નાના ભાઈ વિભીષણની જેમ શ્રી રામના ચરણકમળનો ભ્રમર બની જા. નહીં તો દુષ્ટ, તારા આખા કુળની સાથે શ્રીરામના બાણાગ્નિમાં પતંગિયાની જેમ પોતે જ આવી પડવાનો છે. સંદેશપત્ર સાંભળતા જ લંકેશ્વર મનથી ડરી ગયો, પણ ડર છુપાવી મોઢા ઉપર મુસ્કાન લાવી ગર્વિત સ્વરે બોલ્યો, કોઈ વ્યક્તિ જમીન ઉપર ઊભા રહી આકાશને પકડવાની કોશિશ કરે છે એમ જ આ લક્ષ્મણ વાતો બનાવી રહ્યો છે અને બડાઈ હાંકી રહ્યો છે. સુકે કહ્યું, દાનવપતિ,
અભિમાનનો ત્યાગ કરી પત્રમાં લખેલ વાતોની ગંભીરતા સમજો અને મારી વાત સત્ય માનો. ક્રોધ અને અભિમાનનો ત્યાગ કરી મારા વચનો પર ધ્યાન આપો. સ્વામી, પ્રભુ શ્રી રામની સામે દુષ્ટ ત્યાગી શ્રી રામ સમગ્ર સૃષ્ટિના માલિક છે, પરંતુ સ્વભાવથી દયાળુ છે. તેઓ આપના પર દયા કરશે. આપના પાછલા એક પણ અપરાધ પર તે ધ્યાન આપશે નહીં. હે નાથ, મારી આટલી વાત માની લો અને સીતા એમને પાછી સોંપી દો. ત્યારે રાવણે તેને પણ વિભીષણની જેમ જ લાત મારી. શુક પણ વિભીષણની જેમ લંકેશના ચરણોમાં મસ્તક નમાવી ત્યાંથી વિભીષણ જેમ કૃપાસાગર પ્રભુ શ્રી રામના શરણમાં જઈ તેણે પોતાની વિતક કથા પ્રભુને કહી સંભળાવી. ભગવાનની દયાથી કલ્યાણકારી માર્ગ મેળવી લીધો. શિવજીએ કહ્યું, હે મહેશ્વરી, શુક્ર પાછળના જન્મમાં મુનિ હતો. અગસ્ત્ય ઋષિનું અપમાન કરવાને લીધે અભિશાપથી દાનવ કુળમાં જન્મ્યો હતો. પ્રભુ શ્રી રામના ચરણોની પ્રાર્થના કરી એ મુનિ ફરી પોતાના આશ્રમમાં ચાલ્યો ગયો. દરિયાકાંઠે કુશના આસન પર બેઠેલા શ્રીરામને દરિયાને પ્રાર્થના કરતાં કરતાં 3 દિવસ થઈ ગયા, પણ જળબુદ્ધિનો સાગર વિનંતીને અને પ્રાર્થનાને સાંભળતો જ ન હતો. ત્યારે શ્રીરામને ક્રોધ આવી ગયો. તેઓ બોલ્યા, ભય વગર પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, મારા ધનુષ બાણ લાવો, હું અગ્નિબાણથી આને સૂકવી નાખું. મૂર્ખને વિનંતી, કુટિલ સાથે સ્નેહ, કંજૂસ પાસે સુંદર વનતીની વાત કરવી બેકાર છે. મોહાંત પાસે જ્ઞાનની વાતો કરવી, લોભી સામે વૈરાગ્યનું વર્ણન, ક્રોધી પાસે શાંતિની વાત અને કામી સામે પરમાત્માની કથા કહેવાનું એ જ ફળ નીકળે છે. જેમ ખરાબ જમીનમાં વાવેલા બી અને ખાતર બધું જ નિષ્ફળ થઈ જાય છે. પ્રભુ શ્રી રામે બાણ ધનુષ પર ચડાવ્યું. પ્રભુ રામનો આ વિચાર લક્ષ્મણજીને ગમ્યો. શ્રીરામે જ્યારે ધનુષ પર અગ્નિ બાણનું સંધાન કર્યું ત્યારે સાગરમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. સાગરના બધા જીવજંતુ, મગર, સાપ, માછલીઓ વગેરેના સમૂહના જીવજંતુઓ બળવા લાગ્યા છે. ત્યારે સેનાના થાળમાં ઉત્તમ રત્નો, માણેક અને મોતી ભરી અભિમાનનો ત્યાગ કરી એને વિપ્રરૂપ ધારણ કરી સાગરરાજ બહાર નીકળી પ્રભુ પાસે આવ્યા. કાગભૂષણજીજી કહે છે, હે ગરુડજી, જેમ કેળાનું વૃક્ષ કપાવતી જ દર વર્ષે ફળ આપે છે, જ્યારે વાંજ્યું વૃક્ષ કરોડો ઉપાયો કરવાથી પણ એ ફળ નથી આપતું, આ જ રીતે નીચ લોકો વિનંતીની ભાષા નથી સમજતા. તેઓ દાટ ફરકારથી જ સાચા રસ્તે આવે છે. સાગરે ભયભીત થઈ પ્રભુ ચરણોને પકડીને કહ્યું, હે નાથ, મારા અપરાધને ક્ષમા કરો. હે પરમ પાવન પ્રભુ, આકાશ, હવા, આગ, પાણી અને ધરતી આ તત્વો ગુણોથી અને સ્વભાવથી ચૈતન્ય નથી. આપની પ્રેરણાથી માયાએ આ સઘળા પદાર્થો પ્રાકૃતિક સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલ છે. આવું વિધાન શાસ્ત્રોમાં કરેલ છે. આપના આદેશ મુજબ આચરણ કરી સુખ મેળવે છે. હે પ્રભુ, આપે મારી મર્યાદામાં રહેલા માટે ઉચિત શિક્ષા કરી, પણ દરેકનો સ્વભાવ આપે જ બનાવેલ છે. બધા એનું જ અનુસરણ કરે છે. ઢોલ, મૂર્ખ, શુદ્ર, જાનવર અને સ્વભાવથી સ્વચ્છંદી આચરણવાળી સ્ત્રી આ બધા ઉચિત શિક્ષા અને દંડ મેળવવાના અધિકારી છે. હું આપના પ્રતાપથી સુકાઈ જઈશ. આપની સેના પેલે પાર ઉતરીને જતી રહેશે. એમાં મારી કોઈ મર્યાદા નહીં રહે એવું વેદો કહે છે. માટે આપ જે ઠીક સમજો તે આજ્ઞા આપો, એ જ હું આચરીશ. સાગરની વિનયયુક્ત વાણી સાંભળી દયાનિધાન શ્રી રામજીએ મુસ્કુરાઈને સમુદ્રને કહ્યું, હે ભાઈ, વાનરો અને રીછની સેના પેલે પાર જઈ શકે એનો ઉપાય બતાવો. હે પ્રભુ, આપની સેનામાં નલ અને નીલ નામના 2 ભાઈઓ છે. તેઓને બાળપણમાં ઋષિઓ દ્વારા વરદાન મળેલ છે કે તેના અડવાથી શિલાઓ અને ચટ્ટાનો આપના પ્રતાપથી સાગરની પેલ પર તરી શકશે. હું પણ આપના પ્રતાપને હૃદયમાં ધારણ કરી શક્તિ અનુસાર જે મદદ થશે તે કરીશ. સાગર ઉપર એવો પુલ બનાવો જેનાથી 3 લોકોમાં આપની સુંદર કીર્તિ ફેલાઈ જાય. ધનુષ પર જે બાણ સંધાન કર્યો છે તેનાથી મારા ઉત્તર કાંઠે વસતા ભયાનક પાપી દુષ્ટ માનવોનો વધ કરી દો. કૃપાળુ ભગવાન શ્રી રામે સમુદ્રની વેદના સાંભળી દુષ્ટનો વધ કરી તેને દૂર કરી દીધા. પરમાત્મા શ્રી રામની અસીમ શક્તિ અને પરાક્રમને જોઈ સાગર સંતુષ્ટ થયો. પછી તેણે એ દુષ્ટોનું ચરિત્ર શ્રી રામજીને સંભળાવ્યું અને પ્રભુ ચરણોની વંદના કરી સાગર પોતાના સ્થાને ગયા. સાગર તેના સ્થાને ચાલ્યો ગયો. શ્રી રામચંદ્રજીને એની સલાહ યોગ્ય લાગી. આ ચરિત્ર કળિયુગમાં વધતા જતા પાપોને નષ્ટ કરવાવાળું છે. તુલસીદાસે પોતાની મતિ પ્રમાણે ગાયું છે, દયાનિધાન
શ્રી રામજીના ગુણો બધા પ્રકારની શંકા કુશંકાનો વિનાશ અને દુઃખોના નાશક છે. હે મારા હૃદય, મારું મન, તું સંસારની આશા ઈચ્છાઓ ત્યાગી સદા સર્વદા આ ચરિત્રોનું ગાન અને શ્રવણ કરજે. પ્રભુ શ્રી રઘુનાથજીના ગુણગાનયુક્ત આખ્યાન સમસ્ત સુંદર મંગળ ભવિષ્ય પ્રદાન કરવાવાળું છે. જે કોઈ શ્રદ્ધાપૂર્વક આને સાંભળશે તે કોઈ કઠિન તપસ્યા વગર જ સાધનાથી જ આ ભવરૂપી સાગરને સરળતાથી પાર કરી જશે. ઇતિ શ્રીમદ રામચરિત માનસ સત્કલશુ વિંધસે પંચમ સોપાન સમાપ્ત. સુંદરકાંડ સમાપ્ત. બોલો સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ सब संतन की जय.